ત્યાં તને દિવસ રાત તારા મનમાં અદ્ભુત શાંતિ થશે, તને ગજબની શાંતિનો અનુભવ થશે. અને આ નદીઓ એટલે કોણ? મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ટીપુ દાદા, આ બધી નદીઓ છે. આપણે 24 કલાક સવાલ પૂછે, એક દાડો કિનારે બેસીએ, એના કિનારે આપણે બેસતા જ નથી, એની જગ્યાએ આપણે વોટ્સઅપ લઈને બેસીએ છીએ. રોજ જજમેન્ટ કરીએ છીએ કે આ આવું ને તે દિવસ આવું કરવાનું, તે દિવસે તેવું કરવાનું, આ તો એને કર્યું જ નહીં. એક દિવસ તો નદીના કિનારે બેસી, બની શકે કે આપણું એના જેટલું જ્ઞાન નહીં હોય, કદાચ એક વાંચન, એક ઉંમર, એક અનુભવના આધારે ધીરે ધીરે કક્ષાએ પહોંચીશું તો આ નદીઓમાંથી એક દિવસ આપણને ઓમકાર સંભળાશે. આ નદીઓ આપણને બોલાવે છે, પ્રકૃતિ બોલાવે છે, આ લોકો આપણને બોલાવે છે. અને એ બોલાવાના કોઈ ઋણ હશે, એ ઋણમાં આપણે બધા ભેગા થઈએ છીએ. આપણે સાંભળીએ, આપણે વિચારીએ કે આ લોકોને બહુ જજમેન્ટ કરવાની જરૂર નથી, એમની દેશભક્તિ પર કોઈ પ્રશ્ન પૂછવાની કઈ જરૂર છે? એ બધા દેશભક્ત જ હતા. હશે મતભેદો, હશે એમના વચ્ચે અલગ અલગ બધાના મતભેદો હોય છે, કેમ હોય છે એની આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. પણ એ હોય છે, પણ એક વખત આપણે માણીએ તો ખરા. આમનામથી કોઈ એક ઓમકાર તો શોધીએ, કોઈ એક મનની શાંતિ આપણે શોધવાની કોશિશ કરીએ. રોજ સવાલ વોટ્સઅપ કલાકો સુધી એના એક ડિસ્કશનની જગ્યાએ એક વખત આ કિનારાઓ ઉપર બેસીએ. અને કિનારા ઉપર બેસવાનો આપણે આજે ખાલી નાનકડો જેને કહીએ ને, એક પ્રયાસ એવો કરવો છે કે ભાઈ આપણે કિનારે બેસી અને આનો પર યાદ કરીએ. કિનારાઓ બહુ બધા છે. તો સરળ ભાષામાં કહીએ તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ પણ એક કિનારો આપણને આપ્યો છે. ગાંધી હેરિટેજ નામની વેબસાઇટ આપી છે કે તમે જેટલા બી વોટ્સઅપ પર ફાલતુ મેસેજ આવતા હોય એનો ઓથેન્ટિક ચેક કરવા હોય તો ગાંધી હેરિટેજમાં ચેક કરો. સરસ મજાની વેબસાઇટ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ગાંધી હેરિટેજનો યુઝ કરવો જોઈએ. બહુ સરસ, બધું ગાંધીનું, સરદારનું, નહેરુનું બધું સાહિત્ય એની અંદર મૂકી દેવામાં આવ્યું છે. એ અલગ વાત છે કે લોકો વાંચતા નથી. કેટલાક એમના ચાહકો નથી વાંચતા, કેટલાક બધા નથી વાંચતા, પણ ત્યાં ઘણું બધું લખેલું છે. બહુ બધા સત્ય બધા પુસ્તકો લખ્યા, લગભગ 1 લાખ કરતાં વધારે પુસ્તકો ગાંધી હેરિટેજમાં મૂકવામાં આવ્યા છે. આ બધા આપણી ગંગાના કિનારાઓ છે. અને ગંગાના કિનારાઓમાં આપણે કંઈક ને કંઈક શોધવાનું છે. કેવું શોધવાનું છે? તો સિમ્પલ તમને સરસ મજાનું એક એક્ઝામ્પલ આપું કે માઇકલ ફેલ્પ્સ નામનો સાહેબ સ્વિમર હતો, જેને કહે સ્વિમિંગની અંદર જેને શ્રેષ્ઠતમ એવોર્ડ મળ્યા. અથવા આપણે કોઈ સ્વિમર તરીકે કોઈ એક આમ નામ લાવવું હોય ભાઈ કોણ, તો કે માઇકલ ફેલ્પ્સ. એની ઉપર કોઈ સ્વિમર છે નહીં. માઇકલ ફેલ્પ્સ નામનો આ સ્વિમર 6 ફૂટ 5 ઇંચ એની હાઈટ, અને એણે ઢગલો ઓલિમ્પિકમાં મેડલ જીતતો રહ્યો. અને એ મેડલ જીતતો એક સમય એવું થયું કે લોકોને સ્વિમિંગ માટેની કોઈ ચર્ચા કરી હોય તો વિડીયો બતાવવામાં આવ્યો છે. માઇકલ ફેલ્પ્સનો વિડીયો જોઈ આ રીતના સ્વિમિંગ થાય, આ રીતના મેડલ મેળવાય. અને એક બીજા પ્લેયરની વાત કરીએ, બુરોચ, મોરોક્કોનો પ્લેયર, 5 ફૂટ 9 ઇંચની હાઈટ. પેલાની 6 ફૂટ 5 ઇંચ, આની 5 ફૂટ 9 ઇંચ. જેને કે મધ્યમ કક્ષાની દોડ, એટલે 100 મીટર દોડ નહીં, પણ પેલી 3000 મીટરની દોડ. પણ જે મધ્યમ કક્ષાની જેટલી બી ટુર્નામેન્ટો થાય, આ ટુર્નામેન્ટોમાં ઓલિમ્પિકની અંદર તમારે જેટલા હાઈએસ્ટ મેડલ છે એ બધા આના નામ બુરોચના નામના છે. એક પ્લેયર છે જે સ્વિમર છે, જેની હાઈટ છે 6 ફૂટ 5 ઇંચ. બીજો પ્લેયર ગોલ્ડ મેડાલિસ્ટ છે જે દોડવી છે, જે રનર છે, એની હાઈટ છે 5 ફૂટ 9 ઇંચ. આ બંનેની સમાનતા હતી, આ બંનેમાં અલગ અલગ હતું. અલગ અલગ હતું, એક સ્વિમર હતો, એક દોડવી હતો. પણ સમાનતા શું હતી? તો કે બંને ગોલ્ડ મેડાલિસ્ટ હતા. સમાનતા શું હતી? તો કે બંનેના પેન્ટની સાઈઝ સરખી હતી. હાઈટ અલગ હોવા છતાં બંનેના પેન્ટની સાઈઝ સરખી હતી. એનો અર્થ શું થયો? તો કે ફ્લેપ્સનું જે ફ્લેપ હતો એનો ધડ લાંબો હતો અને બુરોચના પગ લાંબા હતા. હવે સમજો કે કેમ સ્વિમર બન્યો અને કેમ પેલો દોડવીર બન્યો? એકના પગ લાંબા હતા એટલે એક દોડવીર બન્યો, એકનું ધડ લાંબુ હતું તો એ સ્વિમર બન્યો. અને આપણે રોજ વોટ્સઅપની અંદર શોધીએ કે આ કેમ ના બન્યા? ભાઈ, જે બન્યા એનો આનંદ માણો, જે આપીને ગયા છે એનો આનંદ માણો. એની ક્ષમતા મુજબ એને બેસ્ટ આપીને ગયા છે. આપણે કહીએ આપણે નહેરુ ને સરદારની ચર્ચા સાઈડ પર મૂકીએ, પણ તમને આપણે બધા નાના હતા સ્કૂલમાં એકલી વાત ભણવામાં આવતી હતી કે ભાઈ, અને સત્ય હકીકત છે, રાજમોહન ગાંધીથી માંડી દરેક લોકોનો ઉલ્લેખ પણ કર્યો છે. નો ડાઉટ, કદાચ શંકા કોઈ કરી શકે, પણ છતાંય સત્ય હકીકત તો એટલી છે કે વલ્લભભાઈએ ખૂબ મહેનત કરી બોરસદ કોર્ટની અંદર, સખત સંઘર્ષ કર્યો. આમ તો વલ્લભભાઈ ને વિઠ્ઠલભાઈ બોરસદ કોર્ટને આખી આમ હચમચાવી નાખી હતી એવું કહીએ ને તોય ચાલે. એ હદે હચમચાવી નાખી હતી કે હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી ને છેલ્લી ઘટના છે કે બોરસદની કોર્ટ બંધ કરવી પડી. આ બે જણા એટલા બધા કેસમાં એટલી બધી દલીલો કરતા હતા, તોફાન એટલું બધું ચાલ્યું કે બોરસદ કોર્ટ બંધ કરીને બોરસદ કોર્ટને આણંદ શિફ્ટ કરવી પડી. આ હદે એ લોકો કેસો લડ્યા છે, આ હદે એ લોકો કેસો જીત્યા છે.
અને વલ્લભભાઈ 5 વર્ષ સુધી સખત મહેનત કરી લીડર બન્યા. પછી એમને એવું હતું કે કદાચ લીડરને કેસ ભવિષ્યમાં નહીં લડવા દે તો મારે બેરિસ્ટર બનવું છે. બેરિસ્ટર બનવા માટે મારે યુકે જવું પડે, અને યુકે જવું પડે એટલે મારે પૈસા બચાવવા પડશે. પૈસા તો યુકે કઈ રીતના જવાય, ભણવા માટે કઈ રીતના જવાય. એટલે 5 વર્ષ એમને સખત સંઘર્ષ કર્યો. 5 વર્ષના સંઘર્ષમાં પૈસા બચાવ્યા, અને પૈસા બચાવ્યા પછી એમને ત્યાં એડમિશન માટે જે એપ્લિકેશન જે બી કરવાનું, વિઝા લેવાનું, બધો પ્રોસેસ કર્યો, ત્યાંની એક્ઝામ આપવાની છે, એ બધું આપ્યું. અને લેટર આવ્યો, અને લેટર ઉપર લખ્યું વી ઝેડ પટેલ. અને વિઠ્ઠલભાઈ ભાઈ તું મને જવા દે. એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જગ્યાએ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ એ યુકે ગયા. હવે માની લો કે વલ્લભભાઈ જ ગયા હતો. વિઠ્ઠલભાઈ એવું કહ્યું તું નાનો ભાઈ માથી ના જવાય, પૈસા તો ક્યાં બચાવે છે, માથી કઈ રીતના જાય. એની જગ્યાએ માની લો કે વલ્લભભાઈ જ ગયા હતો, તો વિઠ્ઠલભાઈ પાછા આવીને શું કર્યું? તો કે મુંબઈમાં એમને બહુ બધું કામ મળી ગયું. એ અમદાવાદ પાછા જ ના આવ્યા, અને મુંબઈમાં જ સેટ થઈ ગયા. કદાચ વલ્લભભાઈ ગયા હતો, વલ્લભભાઈને અમદાવાદ મુંબઈમાં કામ મળી ગયું તો અમદાવાદમાં ગાંધીને મળત કોણ? તો આ બધું લખાયેલું હોય છે. આપણે કંઈક આ કેમ ના થયો, તે કેમ ના થયો, તો ભગવાને રોક્યા હશે ને. બાકી મહેનત તો વિઠ્ઠલભાઈ વલ્લભભાઈની હતી, અને વિઠ્ઠલભાઈ શું કામ જવા દીધા? તો એનો કે કોઈ ઉપર બેઠો બેઠો નક્કી કરતો હશે કે ભાઈ ઉભો રહે, હમણાં તું ના જઈશ, તમારે રોકાઈ રહેવાનું છે, તમારું બીજું કામ છે, આ કામ નથી. કદાચ વલ્લભભાઈ નિરાશ બી થયા હશે, હમણાં તું જાવ, ભલે ખોટું તો ખોટું, એકવાર વિઠ્ઠલભાઈ જાવ. કદાચ આપણે એવી દલીલ કરીએ કે કઈ વાંધો નહીં, વલ્લભભાઈ મુંબઈમાં સેટ થયા તો વિઠ્ઠલભાઈ પાછા આવે ને, પણ વિઠ્ઠલભાઈ તો 1933માં નિધન પામ્યા હતા. તો આપણે લાવત કોને? એટલે આપણે દર વખત ચર્ચા કરીએ કે આ હોમ મિનિસ્ટર કેમ બને, આ પ્રાઇમ મિનિસ્ટર કેમ બને, આ આમ ના થયું, આ તે કેમ ના થયું. તો આ કોક બેઠો બેઠો નક્કી કરે છે. અને માની લો કે કદાચ એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને નહેરુ હોમ મિનિસ્ટર બન્યા, તો આ રીતના એકીકરણ રાજ્યોનું થઈ શક્યું હોત? આ બી ક્વેશ્ચન માર્ક છે. અથવા કદાચ નહેરુએ કોઈ કામ કર્યું હોત, આપણે એટલા બી જજમેન્ટલ નહીં હતા, કદાચ નહેરુએ કોઈ કામ કર્યું તો કદાચ હમણાંથી ના થઈ શક્યું હોત, એવું બની શકતું હોત. તો એનો અર્થ એવો હતો કે ઈશ્વરે કશું નિર્ધારિત કરેલું. તઈ તો પેલા વિજય પટેલ ગયા, અને આ ઓરિજિનલ વિજય પટેલ રહી ગયા. કારણ કે આ વિજય પટેલ અમદાવાદ આવ્યા પછી 1970માં આપણે ગાંધીજીને સાંભળ્યા, અને સાંભળ્યા પછી તો આ માણસ જોડે જોડાવવું જોઈએ, અને પોતાની જિદ્દી પ્રેક્ટિસ છોડી અને ગાંધીજી જોડે જોડાઈ ગયા. બાકી વિઠ્ઠલભાઈ 100% ના જોડાતા. એ વિચાર યોગાનો વિચાર. એનો અર્થ કે આ બધું ડેસ્ટિની છે. અને રોજ વોટ્સઅપમાં બેસી અને આપણે એ ડેસ્ટિનીને ચેલેન્જ કરીએ કે આવું થોડું ચાલે, આ થોડું કરાય, તે થોડું કરાય. એના કરતાં જે બન્યું છે એનું સ્વીકાર. આપણે બી આપણા ફેમિલીમાં ઘણી વખત નથી બનતું કે ઘણી વસ્તુ, કોઈ વસ્તુ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા ગયા, કોઈ વસ્તુ આપણે લેવા ગયા, અને પછી લીધા આપણે પાછા આવ્યા, અને પછી આપણે નહીં કહેતા કે ભાઈ સારું થયું ના લીધું ત્યાં. એવું કેટલી બધી વખત કોઈ હિલ સ્ટેશન આપણે ફરવા ગયા હોય અને બે જણા આપણને કોઈ નાના તઈ ના જાય કશી મજા નથી, એવું થાય સારું થયું ના ગયા યાર, એ તો દિવાળી પર જવાય એવી હાલત જ નથી, એટલો બધો રસ હતો. તો આ ઈશ્વર કે આપણને કહેતા કે સારું થયું કે પેલા વિઠ્ઠલભાઈ ગયા, વલ્લભભાઈ રહી ગયા. સારું થયું કે વલ્લભભાઈ કે હોમ મિનિસ્ટર બન્યા. એ સારું થયું તો આપણે બોલતા જ નથી. તો એ વલ્લભભાઈ સારું થયામાં શું કરવું, આપણે એની તો વાત જ નથી કરતા કે આપણને શું મળ્યું વલ્લભભાઈ, આપણને વલ્લભભાઈએ શું આપ્યું. તો વલ્લભભાઈનો તમે સિમ્પલી વિચારો તો કેટલો કાર્યકાળ રહ્યો. તો 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો. વલ્લભભાઈ નિધન પામ્યા 15 ડિસેમ્બર 1950. ઓલમોસ્ટ 3 વર્ષ ને 4 મહિના. અને 3 વર્ષ ને 4 મહિનામાં આ માણસે એટલું બધું આપ્યું છે કે જેની કોઈ લિમિટ નહીં. અને એટલા માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ, અસરદાર સરદાર. આ સરદાર કેવો છે તો કે અસરદાર સરદાર છે. અસરદાર એટલે કોને કહેવાય કે તમે માની લો કે પરફ્યુમ લગાડીને ઘરેથી નીકળ્યા સવારે કોઈ ફંક્શનમાં જાઓ, આપણને એવો આઈડિયા હોય કે પરફ્યુમની ફ્રેગ્રન્સ 2 કલાક 2.5 કલાક રહે, અને તમે આખું ફંક્શન પતાવી સાંજે ઘરે પાછા આવો અને ઘરે પાછા જો યાર હજી આ સુગંધ આવે છે. 2 કલાક જ ચાલુ જોઈ લીધી પણ હજી યાર અમારી સરસ મજાની સુગંધ આવે છે. આ પરફ્યુમ તો કેવું છે, બહુ અસરદાર છે. વ્યક્તિ હાજર ના હોય અને છતાંય એની સુગંધ વર્તાતી હોય એ અસરદાર. અને એ અસરદાર કે ભલે 3.5 વર્ષ રહ્યા પણ ત્યાર પછી એની અસર આજ સુધી વર્તાય છે. આજ સુધી વર્તાય છે નહીં, કદાચ આગલા આ દેશ છે ત્યાં સુધી આ સરદારની અસરો વર્તાતી રહેશે. અને આ સરદારના કાર્યોની જે સુવાસ છે એ સુવાસ હંમેશા માટે રહેશે. પણ આપણે પેલું બહુ શોર્ટની અંદર ક્યાં વિચારતા, મેં લાસ્ટ ટાઈમ
મેં વાત કરી હતી કે એટલું નાનું આપણે સરદારના એક્ઝામ્પલો લઈને આપણે બેસી જઈએ. ગાંધીનું એક્ઝામ્પલ, ગાંધી શું કર્યું એટલે તરત આપણે કે ગાંધી ટ્રેનમાં બેઠા, ટ્રેનમાંથી શું કરવામાં આવ્યા, ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા અને ગાંધી બદલાઈ ગયા. ગાંધીએ નક્કી કર્યું કે આવું બ્રિટિશરોને કાઢી મૂકીશ. બસ આ કહાનીમાં આપણે પૂરા થઈએ. ગાંધી બેઠા ક્યાં, તો ગાંધી ડર્બન સ્ટેશનથી બેઠા. એમને ઉતારવામાં ક્યાં આવ્યા, તો કે પિટ્સબર્ગ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યા. પછી પેલા બળદ ઘોડાગાડીની પાછળ લટકી અને એ પાછા આગળ ગયા. એ આગળ ગઈ અને આગલા સ્ટેશનથી પાછા બેઠા. આગલા સ્ટેશનથી બેઠા, પિટ્સબર્ગથી આગલા સ્ટેશન બેઠા અને જોહાનિસબર્ગ પહોંચ્યા. અને જોહાનિસબર્ગ એમને પહોંચવાનું પ્રિટોરિયા. પાછા ફર્સ્ટ ક્લાસમાં ગયા હતા. ઉતારી દીધા એટલે આપણી કહાની પૂરી થઈ ગઈ. ગાંધી ઉતારી દીધા, ગાંધી તો આખા દેશના અહીં બ્રિટિશરોને ગાડી મૂક્યા. અરે એ પાછા જઈને ટ્રેનમાં બેઠા હતા કે એમ થોડું તારથી પણ ઉતારી દેવાય. મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, તું કઈ બી કેવું થોડું ચાલે. એ ફરી પાછા ટ્રેનમાં ગયા, તું જેટલી વખત ઉતારીશ એટલી હું ટ્રેનમાં આવીશ. અને પાછા ટ્રેનમાં જઈને બેઠા. પણ આપણે પેલી આટલી નાની ઘટના લઈને બેસે એમ બસ સરદારને આપણે એક જ એંગલથી લઈ ગયા કે રજવાડા ભેગા કર્યા. રજવાડા ભેગા કરવા એ અદ્ભુત કાર્ય છે, પણ ત્યાર પછીના કાર્યો જેની અસર એ આજ સુધી વર્તાય છે. સાહેબ તો હોમ મિનિસ્ટ્રીમાંથી છે અને સરદારની અસર તમને જેટલી અમારા કદાચ નજીકથી તમે માણતા હશો કે આજે બી 50 વર્ષ પછી 1950 એટલે આજે 75 વર્ષ પછી પણ આપણને આ સરદારની અસર દેખાય છે. અને ગજબનાક આપણને એની અસર દેખાય. દરેક વસ્તુમાં આપણને સરદાર આપણને દેખાયા કરતા હોય. અને બહુ બધી સમસ્યાઓની અંદર સરદારે જેને કહેવાય કે રજવાડા ભેગા કર્યા. આપણે નોર્મલ કે રજવાડા ભેગા કરવા, પણ રજવાડા ભેગા કરતા વિચાર કે નોર્થ ઈસ્ટનું રજવાડું છે, આસામની આગળના એરિયાનું રજવાડું છે. એક રજવાડું તમે હિમાચલનું લઈ લો, એક તમે કેરાલાનું લઈ લો, એક તમે કઈ રાજસ્થાનનું લઈ લો. અને આ બધા રજવાડાના દરેક વિસ્તાર, તમે કોઈ બી વિસ્તાર લો, આ દરેકની માનસિકતા અલગ, દરેકની ખેતીવાડી અલગ, દરેકની સમસ્યા અલગ, દરેકના સ્થાનિક લોકોના પ્રોબ્લેમ, આ બધું અલગ. ખાલી રાજાઓએ તો સહી કરી, પણ પછી શું? તો ત્રાવણકોરનો રાજા અને એને કહી દીધું કે ભાઈ મારે કરવું નથી, મારે ઇન્ડિયા જોડાવું નથી, તમારે જે કરો કરો. અને બ્રિટિશરોને કહ્યું કે બોલો કેવું થાય. એટલે એ સમય પેલું 1945 બધાને ખબર છે, પણ બીજું વિશ્વ થયું અને અણુબોમ્બ ફોડવામાં આવ્યો. એટલે અણુબોમ્બની અંદર વધારે શું હતા, યુરેનિયમ વપરાય. તો કોઈ એવું કહ્યું કે ત્રાવણકોર એટલે કે કેરાલાની અંદર યુરેનિયમ ને થોરિયમનો જથ્થો પડ્યો છે. એટલે આણે કહ્યું કે ના ભાઈ આપણે ભારત સાથે જોડાવું નથી. એટલે બ્રિટિશ સરકારે કહ્યું હા હા અમે આને છૂટ આપી દીધી, તાર જ્યાં જોડાવું ત્યાં જોડાઈ શકે, તું નહીં જોડાય તો ચાલશે. કારણ કે અમે તો 200 વર્ષ પહેલા એગ્રીમેન્ટ કર્યો હતો કે તું અમારામાં નથી. યુરોપના દેશોએ કહી દીધું કે ત્રાવણકોરને નહીં જોડો. સીપી રામાસ્વામી કરીને એમના ત્યાં જે દીવાન હતા એને કહ્યું કે અમારે તમારે કોઈ જોડે જોડાવું નથી. એટલે સીપી રામાસ્વામી કહ્યું કે ભાઈ અમારી પાસે લખાણમાં બ્રિટિશર અમને લખીને આપ્યું કે અમે કોઈ જોડે નહીં જોડે તો ચાલશે. યુરોપના દેશોનો અમેરિકાના દેશોને એવું ઇન્ટરેસ્ટ અંદર હતો કે આવડું મોટું ઇન્ડિયા બને છે પણ છેડા ઉપર એક આપણું બને તો વધારે સભાનો કંટ્રોલમાં આવે. એટલે એ આપણને કંટ્રોલમાં રાખવા માટે બધા જ દુનિયાના દેશો એ ત્રાવણકોરને રોજ અડી કરે કે તું જોડાઈશ ને અમે તારી જોડે બેઠા છે. સંભાવ એવી ઘટના બની કે સીપી રામાસ્વામી કોઈ ફંક્શનની અંદર ગયા હતા અને ત્યાં કોઈ કાર્યકર કોઈ આવ્યો હશે જેને બહુ કંઈ ગુસ્સો આવ્યો હશે અને એને સીધું ચપ્પુ એમના મોઢા પર માર્યું. અને પથારીમાં હોસ્પિટલની અંદર સીપી રામાસ્વામીએ કહ્યું કે આ જંગ છેડવા જેવો છે નહીં. રાજાને મેસેજ કર્યો કે તાત્કાલિક સહી કરો. હવે કોણ આવ્યું હશે, કોણે મોકલ્યું હશે, આપણને કંઈ ખબર નથી. પણ ત્રાવણકોર સીધે સીધું ભારત જોડે. તો કેટલી ઘટનાઓ બની હશે, કેટલી એવી વાતો બની હશે કે જેને કે ભારત જોડે જોડતા જોડતા 562 રજવાડામાં અસંખ્ય એવી ઘટનાઓ બની હશે કે જે ઘટનાઓ વિશે આપણને કદાચ બહુ માહિતી નહીં હોય કે આ કઈ રીતના આયા અને કઈ રીતના જોડાયા, કઈ રીતના શું થયું શું ના થયું. અને એ બધાને ભેગા કરવાના, એ બધાને દેશની અંદર લાવવાના, એ બધાની સમસ્યાઓ સમજવાની. આપણી ઓફિસમાં 4 જણા હોય છે ને, એ 4 જણને કન્વિન્સ કરતા આપણને દમ નીકળી જાય છે. 4 માંથી એક તો કોઈ નવે આડો કાઢતો જ હોય. અને આપણા ઘરમાં સત્યનારાયણની કથા હોય છે ને, અને આપણે આપણા ઘરના લેડીઝ બધા કામમાં બિઝી હોય, રસોડામાં બિઝી હોય, અને આપણે ભૂલમાં એટલો પ્રશ્ન પૂછવા છે કે હું કયો જબ્બો પહેરું, અને તોય આપણને મોટું થઈને ભાષણ મળતું હોય છે. એટલું બંધ નહીં પડતું. અને પાછું આપણે જો બીજું કોઈ જબ્બો પહેર્યો તો ફરી પાછું એક ભાષણ મળે. કપડામાં કશી સમજ નહીં પડતી. તો એક ફેમિલીમાં હસબન્ડ વાઈફમાં જો આટલું મગજમારી થતી હોય તો આવડા બધાને જોડવાના કેટલી પ્રોબ્લેમ હશે, કેવી સમસ્યાઓની અંદર આ લોકો ઊભા થયા હશે.
અને એટલા માટે તમને કહું, તમે દરેક આ જે ઘટનાઓ છે આપણે બહુ નાના આપણી પાસે માઇક્રોસ્કોપ લઈને બેસી ગયા છે કે આમાં આવું કર્યું, આમાં આવું કર્યું, આમાં આવું કર્યું, આમાં આવું થતું હશે, આવું કરાતું હશે. પણ ભલા માણસ એ વખતની સમસ્યા તો જુઓ, એ વખતના પ્રોબ્લેમ તો જુઓ, એ વખતની દુનિયા તો જુઓ કે કેટલા પ્રોબ્લેમોની અંદર આ લોકોએ આ બધા નિરાકરણ કર્યા હશે. કેવી સમસ્યા હોય છે આપણને તો કોઈ કલ્પના નથી કે ઉપરવાળા જાણે કેવી સમસ્યા હોય છે, કેવું ઇસ્યુ થયા હશે. અને એટલા માટે આજે જે આપણે વાત કરીએ એ થોડા અલગ એંગલથી વાત કરીએ. એક સરસ મજાનું પુસ્તક છે જે લોકો કોર્પોરેટ સાથે જોડેલા છે, જે લોકો બિઝનેસ સાથે જોડેલા છે, ઇવન જે લોકો કોઈ પણ પ્રકારની નોકરી કરતા હોય, યા તમે ખેતી સાથે જોડેલા છો, તમારી કારની અંદર, તમારા વેહિકલમાં એક પુસ્તક હંમેશા માટે રાખજો. સુન ઝુ નામનો ચાઇનીઝ રાઇટર છે અને એનું સરસ મજાનું એક બુક છે, ધ આર્ટ ઓફ વોર. ધ આર્ટ ઓફ વોર 18,000 વર્ષ પહેલા લખેલું પુસ્તક છે. બહુ જ સુંદર પુસ્તક છે. હાર્ડલી 90 રૂપિયાનું એમેઝોન પર અવેલેબલ છે. બહુ પેજ બી નથી, લગભગ મારા મને 50-60 પેજ હશે, હજી લાંબા પેજ બી નહીં. પણ આ પુસ્તક છે તમે હંમેશા તમારી પાસે તમે ગાડી સ્ટાર્ટ કરો ને એ પહેલા કોઈ પેજ ખોલીમાં છે, ભલે બીજી પર બનશે. આર્ટ ઓફ વોર લડાઈ ગઈ એમને ખાલી લડાઈ એટલે તલવાર લઈને નીકળવાની લડાઈ નથી. તમે કોર્પોરેટ જગતમાં નીકળ્યા છો, તમે બિઝનેસ કરવા નીકળ્યા છો, તમે જોબ કરવા નીકળ્યા છો, તમે સોસાયટીના કોઈ કામ કરવા નીકળ્યા છો, તમારા ત્યાં મેરેજ માટે નીકળ્યા છો, કંઈ બી નીકળ્યા છો, તમને ધ આર્ટ ઓફ વોર એ તમને આ જીવન 24 કલાક ઉપયોગી છે. પણ ખાસ આ જે મન થાય પેજ વાંચો, તમે જે મન પેજ વાંચો એ પેજની અંદર તમને કંઈક ને કંઈક એવું મળશે કે તમારા કામ થશે. અને આ પેજ આ જે બુક લખાઈ છે, જે 18,000 વર્ષે આ બુક એ વોર માટેની સર્વોત્તમ બુક છે. અને બુકનું પહેલું પ્રકરણ, અને પહેલું પ્રકરણની અંદર પહેલી વાત કહેવામાં આવી છે કે કોઈ બી લડાઈ જીતવી હોય તેની અંદર એક વસ્તુ બહુ જરૂરી છે અને છે આયોજન. તમારી પાસે પ્લાનિંગ જ ના હોય તો તમારી પાસે 100 લોકો છે, 1000 લોકો છે, કરોડ રૂપિયા છે, 5 કરોડ રૂપિયા છે, કઈ બી વસ્તુ છે, કશું તમારી પાસે પ્લાનિંગ ના હોય તો તમે કશું જ નહીં કરી શકો. અને પ્લાનિંગનું લેવલ કોને કહેવાય, આયોજનનું લેવલ કોને કહેવાય કે ગાંધીજી ડિસાઈડ કરે છે કે આપણે દાંડી યાત્રા કરીએ. અને તમે લોકો તો દાંડી યાત્રાથી મારા કરતાં વધારે જાણકાર છો કે ભાઈ અહીંયા આવી આમ તો નીકળવાની બદલપુર સુધી, એટલે અમારા બોરસદ તાલુકા સુધી નીકળવાની હતી, પણ એને લંબાવવામાં આવીને અહીંયા આપણા જે મહાનુભાવો એ લોકો ડિમાન્ડ કરી કે આપણે દાંડી સુધી લઈ આવીએ. અને બ્રિટિશવાળાને દાંડી નામની જગ્યા મળતી નથી. આ બધી કથાઓ આપણે બધા જ જાણીએ છીએ. પણ ગાંધીજીએ ડિસાઈડ કર્યું કે આપણે દાંડી યાત્રા કરવાની છે. અને આનું પ્લાનિંગ કોણે કરવાનું, તો આનું પ્લાનિંગ કરવાનું આપવામાં આવ્યું સરદાર પટેલ. અને સરદાર પટેલે જે પ્લાનિંગ કર્યું છે, જે માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે, આમ તો બહુ બધી આ દાંડી યાત્રાની વાતો છે, પણ સૌથી સિમ્પલ તમને પ્લાનિંગ આપું કે 12મી માર્ચે 1930 ના રોજ અમદાવાદથી દાંડી યાત્રા નીકળશે. 70 જણા છે, 80 જણા છે કે જે એમની સાથે જોડાય, 1000 લોકો જોડાતા રહે, આ બધું બરાબર. અને આ લોકોએ આ દિવસે આ જગ્યા પહોંચવાનું, આ દિવસે આ જગ્યા પહોંચવાનું, આટલા વાગે આ જગ્યા પહોંચવાનું, આ કલાકે આ જગ્યા પહોંચવાનું, આ કલાકે આ જગ્યા પહોંચવાનું, એકદમ પરફેક્ટ એ માણસ એક જગ્યાનું માઇક્રો લેવલ પ્લાનિંગ કરે છે. અને એવું કહે છે કે 19મી માર્ચે તમારે કંકાબરા પહોંચી જવાનું મહીસાગરના કાંઠે. કેમ? તો કે 19મી માર્ચે રાતના મહીસાગર નદીની અંદર ભરતી આવશે. કેટલા વાગે ભરતી આવશે? તો કે રાત્રે 1:30 વાગે. તમે રાતના 1:30 વાગે મહીસાગરના કિનારે બાપુએ પહોંચી જવાનું. ત્યાં 5 બોટ હાજર હશે. એ 5 બોટમાં દાંડી યાત્રા સામે જવાનું અને સામે કારેલી ગામની અંદર તમારે પહોંચી જવાનું. જો 2 કલાક મોડું કર્યું તો એ કિચડમાં તમે ચાલી શકશો નહીં. વિચારો કે 3 મહિના 4 મહિના પહેલા આ માણસ કયા લેવલનું વિચારે છે કે ભરતી આવશે અને આ ભરતીમાં તમે કઈ રીતના જશો. અને એના કરતા પાછું આટલું વિચાર છે કે માની લો કે આ 5 બોટ બ્રિટિશરો ઉઠાઈ લઈ ગયા તો, એટલે એમને પ્લાનિંગ કર્યું કે બદલપુરના ઠાકોરને કહ્યું એક છુપાઈ રાખજો, જે કોઈને ખબર ના પડે આપણી પાસે છઠ્ઠી બોટ છે, એટલે ઇમરજન્સી જરૂર પડે તો એટલીસ્ટ ગાંધીજીને આપણે સામે ક્રોસ કરાવી દેવા. કઈ ગયું એકદમ માઇક્રો લેવલનું જેને આયોજન કરનાર વ્યક્તિ છે. આ આયોજન કે કઈ તારીખે ભરતી આવશે, કઈ રીતના સામે ક્રોસ કાંઠે જવાનું, કારેલી ગામમાં જઈને ક્યાં બેસવાનું, ગાંધીજી ક્યાં બેસીને આરામ કરશે, કેટલા વાગે સૂઈ જશે, કેટલા વાગે કારેલીમાં ઉઠશે, તો સવારે 8:30 વાગે કારેલીમાં બાપુ ઉઠવાનું અને પાછું આગળ જંબુ સત્ર પહોંચવાનું છે. ત્યાં સુધીનું પરફેક્ટ પ્લાન. કેટલા વાગે ક્યાં પહોંચવું, શું કરવું, શું ના કરવું, બધું જ પ્લાન. 1-3 મહિના પહેલા એ માણસ માઇક્રો લેવલનું પ્લાનિંગ કરે છે. અને હંમેશા લડાઈ ત્યારે જ જીતાય. 1972 બી આપણને પાકિસ્તાન સામે જે લડાઈ થઈ એનો બી આપણને અનુભવ છે કે આપણને માણેક સાહેબ કહું છું કે જો ડિસેમ્બરમાં લડાઈ રાખજો, ઉતાવળ ના કરે, પણ પ્લાનિંગ કરો.
એક એક જગ્યા તમે જો પ્લાનિંગ કરે છે ને એ હંમેશા માણસ સક્સેસ થાય છે. એવું 2500 વર્ષ પહેલા પેલો કહીને ગયો અને આ માણસ પરફેક્ટલી પ્લાનિંગ કરે છે કે આટલા વાગે તમારે નદી ક્રોસ કરવાની છે આના પછી, અને એની તો ધરપકડ થઈ ગઈ. પછી એ દાંડી યાત્રા શરૂ થતા પેલા રાસની અંદર એમની ધરપકડ થઈ ગઈ. એમને તો બ્રિટિશરો લઈ ગયા હતા અને એમણે એક ટીમ બનાવી રાખી હતી કે ભાઈ મારી ધરપકડ થાય તો મારા વતી કોણ કોણ કામ કરશે અને છેક બાપુને દાંડી લગી કોણ લઈ આવશે, અને બાપુએ પ્લાનિંગ કરી મને કંઈ થાય તો મારા વતી કોણ આગળ આંદોલન ચલાવશે. એ થઈ લગીનું પ્લાનિંગ, અને ખાલી વલ્લભભાઈનું પ્લાનિંગ નહીં પણ વિઠ્ઠલભાઈનું બી એટલું પ્લાનિંગ. દાંડી યાત્રા સક્સેસ ગઈ હોય એમાં સૌથી મોટો પાલો શ્રેય હતો વિઠ્ઠલભાઈનો છે. કે વિઠ્ઠલભાઈ એ બધા મુંબઈની અંદર બેઠા હતા, બ્રિટિશરોએ એમને પૂછ્યું કે આ દાંડી યાત્રામાં થશે શું, એટલે વિઠ્ઠલભાઈએ હવામાં ફેંક્યું શું થવાનું નથી, આ એ થોડું થતું હશે, આવું ચાલવાથી થોડા કઈ આંદોલનો થતા હશે. અને બ્રિટિશરોને ઊંઘમાં કોઈ માણસ રાખ્યા હોય તે વિઠ્ઠલભાઈ રાખ્યા. આ આયોજન, અને એ આયોજનની અંદર આ સુનજુએ બહુ સરસ મજાની વાતો કહી છે. અને સુનજુએ કહ્યું છે કે જો તમે સારું આયોજન કરી શકતા પહેલા જ પ્રકરણમાં તો આયોજક કેવો હોવો જોઈએ. સદાય ભાઈ આયોજક કેવો હોય, હું તમે થોડા ચાલી આયોજક તો કે આયોજક કેવો હોવો જોઈએ. અને પહેલું જ કહ્યું આયોજકની મોરલ વેલ્યુ હોય, એની નૈતિકતા બહુ ઊંચી હોય છે. એની નૈતિકતા જોઈ અને બીજો માણસ આંખ મૂંચીને એના પર ભરોસો કરે એ પ્રકારની એનામાં નૈતિકતા હોય છે. એનામાં એ પ્રકારની હિંમત હોવી જોઈએ કે જે હિંમત જોઈ અને બીજા લોકો ઉભા રહે કે ના આપણો નેતા ઉભો રહ્યો છે, આપણો નેતા કંઈ ભાગી નહીં જાય, ચિંતા કરવાની જરૂર નથી, આપણે આ ટીમમાં ઉભું રહેવાનું છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે, નેતાની જગ્યાએ લડી લેશે. એ નેતા, એ મોરલ, એ આપણા જે લીડર છે એમાં હોવું જોઈએ. અને પણ કે કહેવાની જરૂર છે એક્ઝેક્ટલી એના કરતા બી કદાચ સુનજુએ જે વિચાર્યું છે એના કરતા બી ઉપરની કોઈ ક્વોલિટી લઈ અને જો કોઈ આવ્યું હોય તો એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને એને જેને કે એનું મનોબળ એટલું ઊંચું કે જે મનોબળને તમે ક્યારેય રોકી જ ના શકો એટલું ઊંચું મનોબળ એમનું હતું. અને જે મનોબળ ઊંચું હોય ને એમાં બી તમે જોયું એમનું બાળપણ કે પોતે ઝવેરભાઈના 6 સંતાન, પહેલા બે, પછલા બે, છેલ્લા બે, આપણે એકના ખાલી ગણીએ તો પહેલા બે દરેક ઘરમાં હોય કોઈ પહેલું બીજું સંતાન વડીલ જ થઈ જાય, એ આપોઆપ જ વડીલ થઈ જાય. એટલે એ પહેલા બે વડીલ, છેલ્લા બેમાં સૌથી નાના બેન અને એનાથી એક મોટા ભાઈ કાશીભાઈ, ત્રીજા ચોથા નંબરે વિઠ્ઠલભાઈ ને વલ્લભભાઈ. વિઠ્ઠલભાઈ મૂળે પડવા પર કામ કરું તો કરું નહીં તો નહીં થાય એવું કહી દેવાનું, મારે ત્યાં નહીં થાય, તમારે જે કરવું કરતો. બચ્ચે કોણ? વલ્લભભાઈ. અને વલ્લભભાઈ માટે રાજમોહન ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે કે ઘરની અંદર હાઈએસ્ટ કોઈનું શોષણ થયું હોય તે વલ્લભભાઈ. વિઠ્ઠલભાઈને 5મા વર્ષે સ્કૂલમાં મૂકવામાં આવ્યા, વલ્લભભાઈ પાસે એટલા બધા કામો કરવામાં આવ્યા કે એમને 8મા વર્ષે સ્કૂલમાં મૂકવામાં આવ્યા. વિઠ્ઠલભાઈનું લગ્ન 9મા વર્ષે સોજિત્રામાં 6 ગામમાં થયું. વલ્લભભાઈનું લગ્ન 18મા વર્ષે સમાજની બહાર ગાના ગામમાં થયું. દરેક વસ્તુમાં વલ્લભભાઈને અન્યાય થયો છે. એટલે એને ખબર છે કે અન્યાય થવાની સંવેદનાઓ શું હોય છે, અને એ સંવેદનાએ આ માણસની અંદર મોરાલિટી નાખી કે મને અન્યાય થયો છે ને પણ જે મારો સાથી મારી જોડે ઊભો છે ને એનો ઉપદેશ અન્યાય થયો. એ જે મોરાલિટી છે એ આ વલ્લભભાઈ. બીજી વાત હેવન, સ્વર્ગ. બહુ સરસ મુદ્દાઓ લખ્યા છે. તમારા આયોજનમાં બીજું શું તો કે હેવન, સ્વર્ગ. સ્વર્ગ એટલે શું તો કે એવી સમસ્યાઓ કે જે તમારા હાથમાં છે. તમારે આજે પ્રોગ્રામ કરવો છે, મીટિંગ કરવી છે, આપણે ભેગા થવું છે, બધું બરાબર, અને અચાનક ગણતરીમાં 20 ઇંચ વરસાદ પડે, તમે શું કરો? તમારા હાથમાં શું છે? તો તમે જ્યારે આયોજન કરતા હોય ને તો તમને ખબર હોવી જોઈએ કે હાડું કઈ બી થઈ શકે છે. લગ્ન પ્રસંગ ઘરમાં રાખ્યો હોય, ખુલ્લા મેદાનમાં રિસેપ્શન રાખ્યું હોય અને હવે વરસાદનું કોઈ ખાતરી નથી. હવે તો મોટાભાગના લોકો પેલું ગૂગલમાં 12 દિવસ પહેલાનું કે 18 દિવસ પહેલાનું આવતું હોય ને એ જોવાનું બધા લોકો ચાલુ કરી દીધું છે કે ભાઈ વરસાદ નથી ને. આ કે તમારા હાથમાં શું છે? તમારા હાથમાં કશું નથી. 1949માં સરદાર પટેલ સાહેબ દિલ્હીથી જયપુર જવા નીકળ્યા. સાંજના લગભગ 6 વાગ્યાની ફ્લાઇટ હતી અને 6 જણા પ્લેનની અંદર સરદાર પટેલ હતા, પીએ શંકર હતા, મણિબેન સાથે હતા, જોધપુરના રાજા સાથે હતા, બીજા 2 જણા હતા. અને એ લોકો પ્લેનમાં જવા નીકળ્યા અને સાંજના 7 વાગે રેડિયો પર એનાઉન્સમેન્ટ થયું કે પ્લેન ગાયબ થઈ ગયું, પ્લેન મળતું નથી. પ્લેન શું થયું એ ખબર પડતી હતી. આખું દિલ્હી, આખો દેશ બધા ટેન્શનમાં. એ તો સદભાગ્ય છે કે પ્લેન હાજર રહ્યું, નહીં તો નહેરુમાંથી એક ઓર આવત. નહેરુ બચી ગયા, આપણે તેવું માનવાનું. બાકી લોકો એવું બી કહેતા હોત ચાલશે
પણ આપણા સદભાગ્ય સરદાર પ્લેનની અંદર હતા એટલે પ્લેનમાં એનાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ આ પ્લેન ગમે ત્યારે તૂટી પડ્યા છે અને એન્જિન બંધ થઈ ગયું છે. હવે ઓબ્વિયસલી પ્લેનની અંદર હવે બધાને ટેન્શન થાય કે હવે તમે ખતમ. અને એને પાછું એનાઉન્સ બી કર્યું કે ભાઈ જો પ્લેનને આપણે જમીન પર લાવીશું અને જમીન જોડે અડશે તો પેટ્રોલ છે એ સળગી શકે છે, તો આમાં કોઈ બચવાની શક્યતા નથી. પણ જો પ્લેન અટકી જાય અને થોડુંક સેફ રહે, તમને લાગે કે આગ લાગી રહી છે, તો જોધપુરના રાજાએ ઇમરજન્સી ગેટમાં સૌથી છેલ્લું નીકળવાનું, કારણ કે હેવી બોડી છે. હવે એ જો પહેલા નીકળવાની કોશિશ કરે તો બાકીના એમને જ અંદર રહી જશે, એટલે એમણે છેલ્લું નીકળવાનું. આ સાંભળીને મણિબેને લખી કે સરદાર પટેલ ખળગળા ધસી પડ્યા, કઈ મોત સામે છે. પણ પેલા પાયલોટની આ વાત સાંભળીને એમને એ વાતમાં હસવાય. સદભાગ્ય એ છે કે પ્લેન નદીના ભાગા ઉપર ઉતર્યું. રાતના કોઈ ત્યાં સ્થાનિક ભરવાડ સમાજ હતો સાહેબ, એને આ પ્લેનને જોયું કે આવી ઘટના બની, અને દૂધ ચા નાસ્તાની વ્યવસ્થા કરી, પ્લેનમાંથી ખુરશી બહાર કાઢી લાવ્યા, સરદાર પટેલે રાતના બેસાડ્યા. નહેરુએ મેસેજ મૂક્યો કે જ્યાં હોય જે હાલતમાં ત્યાંથી તાત્કાલિક દિલ્હી તમે પાછા આવો. દિલ્હી પાછા આવ્યા. બીજે દિવસ સંસદની અંદર એ સંસદ ચાલુ હતી અને સંસદમાં સરદાર ગયા અને 3 મિનિટ સુધી લોકો ઉભા રહીને તાળીઓ પાડી કે તમે પાછા આવ્યા, અમને આનંદ છે. અને સરદાર એવું કહ્યું કે એટલે મણિબેને કહ્યું સરદાર રડી પડ્યા કે આટલો બધો પ્રેમ મેં તો કલ્પ્યો નહોતો આટલો બધો. અને હું એવું માનું છું કે આ ઘટના બન્યા પછી સરદારમાં ઘણો બધો ભેગા. પહેલી વખત જે માણસ આખી જિંદગી પેલું રાજનીતિ વચ્ચે રહે, પહેલી વખત માણસ રજા લઈ અને અજંતા ઇલોરાની ગુફા જોવા ગયા. થોડુંક તો જિંદગી જોઈ લો કે આ આવી ઘટના બની શકે, મતલબ કે મૃત્યુ નજર સામે આવ્યું અને હું બચી ગયું. તો પહેલી વખત એ અજંતા ઇલોરાની ગુફાઓ જોવા ગયા. અને ત્યારબાદ મેં લખી રાખી હતી કોઈ પંક્તિ એ નઝીર અકબરાબાદીની, મોહમ્મદ રફીએ ગાયેલું ગીત નઝીર અકબરાબાદી કે જિંદગી કા યહ તમાશા ચંદ રોજ. આ ગીત રોજ ગુનગુનાયા. જે માણસ કોઈ ગાય બાય નહીં, પણ આ ગીત એ ગાવાનું શરૂ કર્યું. આ ઘટના પછી એમણે આ ગીત ગાવાના શરૂ કર્યા. પણ કહેવાનો ભાવ કે હેવન ઇટ મીન્સ કે કોઈ બી તકલીફ ગમે ત્યારે આવી શકે છે. તકલીફનો સામનો કરવાનો તમારા હાથમાં કેટલી બધી વસ્તુ હોતી. આપણે વ્હીકલ લઈને નીકળ્યા છે, પણ સામેવાળો અથડાય તો આપણે શું કરીએ? આપણે સાચી આપણી લેન પર ચાલીએ, પણ સામેવાળાને થોડી એ ખબર છે કે તમે તમારા લેન પર તમે નિયમ મુજબ ચાલો છો. એ કંઈ બી કરી શકે. તો કેટલી બધી વસ્તુઓ છે જે આપણા હાથમાં હોતી નથી, અને હાથમાં ના હોય ત્યારે પછી એને હસી ના હોય. એમ કહો પ્લેન મારા હાથમાં છે ને હું કંઈક પ્લેન ચલાવી શકવાનો છું નહીં, હું બીજું કશું કરી શકવા નથી, તો શું કરું? એટલે કહ્યું કે જો પેલા રાજા છેલ્લે નીકળવા જોઈએ, એ વાતમાં હસી નાખ્યું કે જો આ કેવી જોક મારી, બીજું શું કર્યું? તમારા હાથમાં કશું છે જ નહીં. તો જ્યારે હાથમાં કશું ના હોય ને તો સરદાર આપણને શીખવ્યું તો હસી નાખે. પણ હાથમાં હોય તો શું? એટલે પેલા ત્રીજો મુદ્દો લખ્યો પ્લાનિંગમાં કે અર્થ, ધરતી પર હાથમાં હોય તો તમે શું કરશો? જ્યારે પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં છે અથવા તમારે પરિસ્થિતિ ડિસાઇડ કરવાની છે તો તમે શું કરી શકો? તો પરિસ્થિતિ તમારા હાથમાં છે. તમને સમજ પડે કે આ પરિસ્થિતિ આવી રહી છે, એટલા માટે તમે આખો ઇતિહાસ વાંચો હિન્દુસ્તાનની આઝાદીનો. પહેલું પ્લાનિંગ અથવા પહેલું બોલવાનું એ સરદાર પટેલે શરૂ કર્યું જ્યાં સેકન્ડ વર્લ્ડ વોર ખતમ થયું અને તઈ સરદાર બોલવાનું શરૂ કર્યું કે આઝાદી આવી રહી છે, તૈયારી કરવામાં. સૌથી પહેલું કોઈ માણસે પ્લાનિંગ વિચાર્યું હોય, મતલબ કે ધરતી પરનો માણસ છે. તમે કહો ને સાહેબ ખેતીવાડીનો માણસ જે પરિચય આપ્યો, ધરતી પરનો માણસ, એને ખબર પડી કે આઝાદી આવી રહી છે. પ્લાનિંગ કરવામાં, તૈયારી કરવામાં આવે, તાત્કાલિક તૈયારી કરવામાં આવે, જરાથી રાહ ના જોશો. આ જે માણસ ધરતી પર રહેતો હોય ને એને ખ્યાલ આવે કે પ્લાનિંગ કોને કહેવાય. અને જ્યાં આપણા હાથમાં જે કંટ્રોલ આપણા હાથમાં છે એ કંટ્રોલનું તૈયારી કરવાનું. અને ચોથો મુદ્દો કમાન્ડર. લડાઈ માટે કમાન્ડર તો જોઈએ ને, જે આગળ આવીને ઉભો રહે આયોજનની અંદર. એ કમાન્ડર તો જોઈએ. તો કમાન્ડર કેવો હોવો જોઈએ? કમાન્ડર બુદ્ધિવાળો હોવો જોઈએ. એ વાટાઘાટો કરી શકો છો, ડિસ્કશન કરી શકો છો, થાકવો ના જોઈએ. મુદ્દો એ છે કે સાહેબ ખાલી 3.5 વર્ષ પડ્યા. 3.5 વર્ષમાં એક વખતનો પેરાલિસિસ એટેક. શરીર જો એવું સપોર્ટ કરે ને, રાજમોહન ગાંધીએ અડછળતો ઉલ્લેખ કર્યો છે. એને કોઈ કન્ફર્મ નથી, પણ હું અડછળતો ઉલ્લેખ કરું છું કે 1943માં, અને આ ઘટના બનેલી છે કે 1943માં જેલમાં હતા અને બેભાન થઈ ગયા હતા. અને ત્યારના પેટનું આંતરડાને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. અને એવું માનવામાં આવે છે, રાજમોહન ગાંધી એવું કહે છે, એવું માનવામાં આવે છે કે એમને પેટનું કેન્સર હતું. એટલે એમને પોતાને ખબર હતી કે મારી પાસે સમય બહુ ઓછો છે, અને આ ઓછા સમયમાં એ માણસ ધરતી પર રહી અને તમને કહે છે તૈયારી કરવામાં સમય ઓછો છે, ફટાફટ પ્લાનિંગ કરો. આ એક જેને કહેવાય કે બુદ્ધિ કહો કે આયોજન કહો કે વાટાઘાટો કરવાવાળો માણસ કહો, જે કહો, લીડરની બીજી ક્વોલિટી લગી એ તમારે વિશ્વસનીય હોવા જોઈએ.
લીડરની ત્રીજી ક્વોલિટી હતી કે તમે હિંમતવાળા હોવા જોઈએ. હિંમત એટલે કોને કહેવાય? તો અમારા વડોદરાની અંદર સરદાર લગભગ 10મું ધોરણની ઉંમર કહેવાય, એટલે 17-18 વર્ષની વયે વડોદરાની અંદર ભણવા આવ્યા. સુસાગરની પાસે કોઈ સ્કૂલ હતી અને ત્યાં એ ભણવા આવ્યા. અને ત્યાં એ ભણવા આવ્યા ત્યાં છોટાલાલ માસ્તર એ ગુજરાતી સંસ્કૃતનું કંઈક કમ્યુનિકેશનનો પ્રોબ્લેમ થયો. એટલે સરદારે જવાબ આપ્યો કે મારે તમારી વાતમાં કંઈ રસ નથી. એટલે એમાં છોટાલાલ માસ્તરે સરદારને એવું કહ્યું કે 1 થી 10ના ઘડિયા લખી લાવો. સરદાર એવું નહીં લખાય, તમારા 1 થી 10ના ઘડિયા લખવા પડશે. સરદાર એવું નહીં લખાય, તમારે જે કરો કરો. તો કે તમારે 2 વખત લખવા પડશે. સરદાર કોઈ 2 વખત એવી લખાય. તો કે બેન્ચીસ પર બાબત બેન્ચીસ પર બાબત. બીજે દિવસ કે તારે મને આ લેસન બતાવવું પડશે. તો બીજે દિવસ સરદારે ના પડે, લેસન તો નહીં થાય, તો જે કરો કરો. એટલે એ 10 વખત, હવે 10 વખત લખી લાવો. 10 વખત નહીં લખાય. આ વાત વધતા 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 200 વખત લઈને પહોંચી ગઈ. 200 વખત તારે 1 થી 10ના ઘડિયા લખવા. એટલે વાત બહુ લાંબી થઈ. એટલે એમના પ્રિન્સિપાલ નરાવણે સાહેબ વચ્ચે પડ્યા કે આ શું છે, તમે લેસન કેમ નહીં કરતા? આ તમને એવું કહે છે કે તમે લેસન કરી લો, તો લેસન શું કામ નથી કરતા? સરદારે બહુ સરસ જવાબ આપ્યો. વિચારો 17 વર્ષનો છોકરો આપે છે કે સાહેબ લેસન કરવાની મેં કેમ ના પાડી છે? તો કે તો કરતા કેમ નથી? તો કે મારા સ્ટેટસ મુજબનું આપો. હું 17-18 વર્ષનો છોકરો છું અને તમે મને 1 થી 10ના ઘડિયા લખવા આપો છો. આ લેસન મને એટલા માટે આપે છે કે હું બધાની નજરમાં નીચો દેખો, કે જો આને મેં કેટલું નીચું લેસન આપ્યું. આપણે આમ કોલેજમાં ભણતા છોકરાને કે ABCD લખી દે. આ એના જેવી વાત છે કે તમે મારા સ્ટેટસ મુજબનું લેસન આપો. મેં લેસન કરવાની કેમ ના પાડી? આ માણસ મને લેસન એ રીતનું આપે છે કે હું બધા વચ્ચે નીચો દેખો અને આ લેસન તો નહીં છો. આ 17 વર્ષની વયે આ હિંમત અને આ બુદ્ધિ હતી. તહીં સરદારને આજે આપણે યાદ કરીએ. તહીં સરદારની 150મી જન્મજયંતિ. કદાચ આપણે આપણી જાતને 17મા વર્ષે ઉજવીએ, અથવા આપણે 17 વર્ષના હતા, અથવા આપણા આગલી જે જનરેશન જે 17 વર્ષની હોય, અને તમે વિચારો કે તમને તમારા શિક્ષક અથવા આપણા બાળકોને શિક્ષક બહુ સહેલું લેસન આપે, તો આપણે બધા ઘેર ખુશ થઈ ગયા કે વાહ, આવો સિવાય બહુ સારું. આપણે કેટલી કેર રાખે છે, કેટલું સહેલું લેસન આપે છે. અને પછી આપણે ઈચ્છીએ કે આપણા ઘરમાં સરદાર પેદા થતો નથી, તો ક્યાંથી થાય? કારણ કે આપણું પેરેન્ટિંગ જ એવું થઈ ગયું કે ટીચરે લડવાનું નહીં, ટીચરે કહેવાનું નહીં. અને આ તો એવું કહે તમારે દમ હોય લેસન આપો, પણ સહેલું લેસન, મારા સ્ટેટસ મુજબનું લેસન આપો. અને સ્ટેટસ મુજબનું લેસન એમને આજે રજવાડા ભેગા કરવાને એ સ્ટેટસ મુજબનું લેસન કરી. આ મારા સ્ટેટસ હું નથી કહું કે મને કઈ કામ આપી દો, હું ખાલી મિનિસ્ટ્રીમાં બેસી રહીશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારું સ્ટેટસ તો હોવું. અને બધાએ છેક મરતા સુધી એમના સ્ટેટસની કદર કરી. અને ફાઇનલી 5મું એમણે જે કહ્યું, એક લીડરની ક્વોલિટીમાં કયું આવે તો કે 5મું એમણે કહ્યું કે પરફેક્ટ કામ કરવાની કેપેસિટી હોય. તમારી મેથડ એકદમ સિસ્ટમેટિક હોય. અને તમે જુઓ કે 562 રજવાડા, એમાંથી બધાએ કહ્યું હા અમે તમારી જોડે જોડેશું. કેટલાકે સવારનો હા અમે તમારી જોડે જોડેશું સહી કરો. બધાને ત્યાં મેનરને મોકલતા હતા. એ પછી નાનો 10 ગામનો રાજવી હોય કે ભાઈ 500 ગામનો હોય, ભાઈ તું સહી કર. બાકી બધા ફોન પર ના કહે કે બાપુ હા આપણે જોડાઈ ગયા તમારી એમાં કઈ વાંધો છે. એવું તું લખેલું છે એને લખ પહેલા, પછી ભાઈ બધે. આ મેથડ છે. એ જમાનામાં 47 ખબર હતી કે આ લખાયેલું જોઈએ, લખ્યા વગરનું કશું ના ચાલે. તો લીડરની આ એણે જે 5 ક્વોલિટી લખી, આ 5 ક્વોલિટી ઉપરાંત એની પાસે ઢગલો ક્વોલિટીઓ હતી. અને એ ક્વોલિટીમાં આપણે પ્રોબ્લેમ ઊભા કરી રહ્યા આવે. તો એક સાહેબ બહુ સરસ મજાની ફ્લોરિડા યુનિવર્સિટીના રિસર્ચ જે બહુ સરસ મજાનું સાહેબ રિસર્ચ હતું કે ફ્લોરિડા યુનિવર્સિટીના આર્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે આર્ટ વિભાગ હશે ત્યાં સ્ટુડન્ટ્સ હતા. અને એ આર્ટ વિભાગના સ્ટુડન્ટોમાં 2 ભાગ એ લોકો ક્લાસના પાડ્યા કે 2 ભાગ આપણે ક્લાસના પાડીએ અને એક એક્સપેરિમેન્ટ હોય. તો કે શું એક્સપેરિમેન્ટ હોય? તો કે એ લોકો એવું કહ્યું કે ભાઈ આ જે આર્ટ વિભાગ છે એના એક ગ્રુપને એવું કહેવામાં આવ્યું કે તમે ફોટો પાડી લો, ફોટોગ્રાફ્સ લઈ આવો, પણ તમે જેટલા વધારે ફોટોગ્રાફ્સ લાવશો એટલા અમે તમને વધારે માર્ક આપીશું. તમે 100 ફોટા લાવશો તો અમે તમને 50 માર્ક આપીશું. તમે 200 ફોટા પાડી લાવશો તો અમે તમને 100 માર્ક આપીશું. પણ તમે હાઈએસ્ટ ફોટા પાડી લો. બીજા વર્ગ જે હતો, બીજો ભાગ, એને એવું કહેવામાં આવ્યું કે તમે બેસ્ટ ફોટો લઈને આવો છો. જો સર્વશ્રેષ્ઠ ફોટો નહીં હોય તો તમે ફેલ.
યા તો તમે સર્વશ્રેષ્ઠ ફોટો લઈને આવો, યા તો તમે ફોટો લાવશો જ નહીં. જો નહીં લાવો તો કદાચ અમે તમને ઉપર ચડાવીશું, પણ ફોટો જો સર્વશ્રેષ્ઠ નહીં હોય તો તમે પાસ નહીં. એક ક્લાસના એક ગ્રુપને એવું કહેવામાં આવ્યું કે તું ઢગલો ફોટા પાડી લે. એક ગ્રુપને કહેવામાં આવ્યું કે તારે સર્વશ્રેષ્ઠ ફોટો લાવવાનો છે. ઘટના શું બની? તો જે લોકોને ફોટા પાડવાનું કહ્યું કે તું 200 ફોટા લઈ આવજે, એ લોકોએ ક્રમશઃ 200 ફોટા લઈને આવ્યા હતા, ફોટા મૂક્યા અને ફોટાને સ્ટડી કરવામાં ત્યાં જોયું. પહેલો જે ફોટો પાડ્યો હતો એનો એંગલ બરાબર નતો, બીજો ફોટો પાડ્યો થોડો સારો એંગલ હતો, ત્રીજો ફોટો હતો એનો ખરાબ, થોડો સારો, અને જે 200નો ફોટો હતો એ બહુ પરફેક્ટ ફોટો હતો. અને જે લોકોને એવું કહ્યું કે સર્વશ્રેષ્ઠ ફોટો લઈ આવજો, એ ફોટો પાડી ન શક્યા. કે સર્વશ્રેષ્ઠની વ્યાખ્યા ખબર જ નહીં પડતી. આ લોકો છે ને એ પેલા ફોટો પાડવાના પ્રોસેસમાં કે આજે આ શીખ્યા, કાલે પેલું શીખ્યા, પરમદાર પેલું શીખ્યા, ચોથે જો પેલી ભૂલ થઈ ગઈ, વળી પાછું સુધારો કર્યો, એમ કરતા 200માં ફોટા પહોંચે. અને આપણે રોજ વોટ્સઅપની અંદર શું લઈ બેસે છે, પેલું પરફેક્ટ તો થયું નહીં. એ પરફેક્ટના પ્રોસેસમાં હતા યાર. સરદારે જાતે કહ્યું છે કે આ આઈસીએસ અધિકારીને કાઢી નાખ્યો, એટલે આઈસીએસ શબ્દ વપરાતો હતો, ઇન્ડિયન સર્વિસ, ઇન્ડિયન સિવિલ સર્વિસ. કેમ કે આપણે તો આખી જિંદગી આંદોલન જ કરે છે, આપણે આખી જિંદગી જેલમાં જ રહે છે, આપણે વહીવટ કરતા આવડતો જ નથી. વહીવટ કરવો છે આપણે આ લોકોને શીખવું પડશે. એમ જાતે કબૂલ છે કે અમને વહીવટ કરતા નથી આવતો, અને રોજ આપણે પેલું મોબાઈલની અંદર લઈને બેસી જો આખા આપણે રોજ સર્વશ્રેષ્ઠ શીખીએ છીએ. અને એ લોકો ક્રમશઃ શીખતા ગયા, ધીરે રોજ એ શીખતા ગયા, રોજ નવું એમની સામે આવતું ગયું, અને રોજ એ નવું શીખવાનું એમણે શરૂ કર્યું. અને એટલા માટે ફરી પેલા શું વાક્ય શું છે, બહુ સરસ મજાની વાત. એણે કહ્યું કે સર્વશ્રેષ્ઠ વિજય શું કહેવાય? દુનિયાનો શ્રેષ્ઠ વિજય કોને કહેવાય? તો કે લડાઈ વગરનો વિજય એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિજય છે. અને 562 રજવાડામાંથી 555 રજવાડા એ લડાઈ વગર હતા. દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિજય કોને કહેવાય? કે લોહીના રેડા. તમારી પાસે એટલું પ્લાનિંગ હોય છે, તમારી પાસે એટલો આઈડિયા હોય છે કે લોકો તમને એમને માઇન્ડ કોઈ બી રીતે તમે સામ દાન દંડ ભેટ વોટ તમે જે કરો એ કરો, પણ લોહી રેડા વગર તમે જો વિજય મેળવી શકતા હોય તો એ શ્રેષ્ઠ વિજય છે. કોઈ લોહી રેડવાની જરૂર, કોઈ લોહી ઉકાળવાની જરૂર, કોઈ ઝઘડા કરવાની જરૂર નથી. અને 555 રજવાડા એ લોહી ઉકાળા વગર લઈને આવ્યા. અને કેવી સમસ્યાઓ! આપણે તો રોજ શું સદાની વાત આવશે, તમે આખું વર્ષ વાંચો, આખા વર્ષ છાપામાં એકની એક વાત આવશે કે આ રજવાડાને આ રીતના પટાવ્યું, આ રજવાડા જોડે આ થયું, ફલાણા જોડે આ થયું, ઢીંગણા જોડે આ થયું, અને આ રજવાડાને લઈ આવ્યા. આખું વર્ષ આ કથાઓ ચાલશે. પણ કોઈ દિવસ એની આગળ તો વિચારો કે આ તો પહેલા વર્ષનું કામ હતું, પછી આ તો એવું થયું કે લગ્ન કરો છો તમે તો આ તો ભારતનું રજવાડા વચ્ચે લગ્ન થયું, પણ પછી સંસાર, તો સંસારની આપણે કોઈ ચર્ચા જ નથી કરતા. સંસારની ચર્ચા કરવાની આપણે ભૂલી ગયા. અને દહીં જે મને જયભાઈ આદેશ આપે આ મારો વિષય છે. સંસારની આપણે ચર્ચા નહીં કરતા કે કેટલી સમસ્યાઓ છે. રજવાડા લઈ આવ્યા પછી તો રજવાડા ચલાવવાના કેમ ના? તમે સંસાર માણે પણ સંસાર ચલાવવાનો કેમ ન? તો અર્થતંત્ર સરદારે વિચાર છે 562 રજવાડા તો લઈ આવ્યા, કાશ્મીર તો લઈ આવ્યા, પણ આ બધું ચલાવવાનું, ત્યાં સૈનિકોના ખર્ચા, આ તે બધું કરવાનું કઈથી? આ દેશ કઈ રીતના ચલાવવાનો? તો સૌથી મોટી સમસ્યા કરે છે કે અર્થતંત્ર, ઇકોનોમિક્સ કઈ રીતના ચલાવવાનું, દેશ કઈ રીતના ચલાવવાનો, ઘર કઈ રીતના ચલાવવાનું. અને એ દેશ કે જે દેશને લગભગ આપણે મને 1000 વર્ષથી આપણે ગુલામી જોઈ રહ્યા હતા, અને તહીં આગળ આપણે આ દેશ ચલાવવાનો કે જ્યાં આપણી પાસે કશું હતું જ નહીં, ના આપણે વહીવટ કરતા આવતો હતો, ના કશું હતું, તમને આ દીધું પેલો ચલાવો, ખિસ્સામાં પૈસા તો કે નથી, તો પાકિસ્તાનમાં પાસે માંગવા આવતો હોય, તો લાવવાનું કઈથી આ બધું, ચલાવવાનું ક્યાંથી? અને એ હાલતમાં આ અર્થતંત્ર એ બહુ ગંભીર સમસ્યા હતી. સ્કૂલો નથી, 7% એજ્યુકેશન હતું, સ્કૂલ નથી તો કોલેજ નથી, કોલેજ નથી તો આપણે પ્લાનિંગ કર્યું આપણે સ્કૂલો બનાવી, તાલુકા પ્લેસમાં સ્કૂલ બનાવી. હવે ગામડાનો છોકરો રોજ તો અપડાઉન કરી શકે નહીં, એ વખતે બસો, ટેમ્પા, છકડા કશું હતું નહીં, તો એના માટે હોસ્ટેલની વ્યવસ્થા કરો, હોસ્ટેલની વ્યવસ્થા કરો, ફૂડની વ્યવસ્થા કરો, ફૂડની વ્યવસ્થા કરો તો હોસ્ટેલનો દરવાજો હોવો જોઈએ, દરવાજો હોય તો કોઈ હોસ્ટેલ હાચવવાળો હોવો જોઈએ, સ્કૂલ હોય તો સ્કૂલ માટે શિક્ષક જોઈએ, કઈથી લાવવાનું? અને આ ફટાફટ પ્લાનિંગ કરવું પડ્યું હતું, તો જ દેશ ચાલે, નહીં તો દેશ ચાલે કઈ ના. તમે વિચારો, અને આ ખાલી પોતાના બ્રિટિશ રાજમાં નહીં, પણ જે રાજવીઓ જોડાયા એની અંદર બી આ બધા પ્લાનિંગ કરવા. કેટલી વિકટ સમસ્યા! 24 કલાક, હું તો ગઈકાલે બી સાહેબ આજ વાત કરી લોકો કે આ લોકો રાતના હોઈ જતા છે તો એ સમસ્યા દેખાતી હશે, અને જો હવાના પરમાં કોઈ સમસ્યા નહીં કહેવાય ને તો આ લોકો ખરેખર વિચારશે કે જીવું છું કે નહીં જીવતું. કારણ કે જે 25-30 જણનું જે ગ્રુપ હતું એને રોજ 24 કલાક સમસ્યાઓ આવ્યા કરતી હશે, એટલે આજે કોઈ સમસ્યા જ નથી.
આવું બને છે કઈ રીતના? આપણે હાચે જીવે છે કે નહીં જીવતા? જેમ આપણે એટલો હવાર મોબાઈલ જોઈ લઈએ છીએ કે આ કવરેજ છે કે કેમ, એવું એ લોકો જોતા હશે ખરું આજે સમસ્યા છે કે કેમ, આજે સમસ્યા આવી કેમ નથી. આ તો તમે નોર્મલ જિલ્લા મથક બનાવવાના થાય. માની લો કે સરદાર પટેલ ગુજરાતના છે અને ગુજરાતનું છે તો એમને ખબર પડે કે નવસારીમાં જિલ્લો બનવો જોઈએ ને વાપીમાં જિલ્લો બનવો જોઈએ, એવું એમને મગજનું પ્લાનિંગ આવે. વલસાડમાં જિલ્લો બનવો જોઈએ, હિંમતનગર જિલ્લો બનવો જોઈએ, પણ અગરતલા જોડે ત્યાં કયો વિસ્તાર છે, ત્યાં કયો જિલ્લા મથક બનાવવાનું, કેવું જિલ્લા મથક બનાવવાનું, એ જિલ્લા મથક લાયક છે કે નહીં. વળી એમને ડિક્લેર કર્યું ફલાણું ગામ જિલ્લા મથક, એટલે આજુબાજુ 4 ગામડા આંદોલન, એટલે આ તો ચાલે જ નહીં. વળી જિલ્લા મથક બનાવો, જિલ્લા મથક બનાવો, ત્યાં કલેક્ટરની નિમણૂક કરો, કલેક્ટરની નિમણૂક કરો, બીજા વિભાગો 10, 15, 20, 25, 50 વિભાગો આવે, એ વિભાગોના અધિકારીની નિમણૂક કરવાની. આ વિભાગોના અધિકારી ક્યાંથી લઈ આવે, એને રાખવાની વ્યવસ્થા કરવાની. ચાલો કલેક્ટરને આપણે સર્કિટ હાઉસમાં રાખીએ, બાકીના લોકો માટે તો કેટલું પ્લાનિંગ કરવાનું. અને ના કરો તો વિકાસ ના થાય, એ વિસ્તાર કંટ્રોલમાં ના રહે. તો પહેલા દિવસે જ્યારે જોડાયું ત્યાંથી નવું શરૂ કરવાનું કે તું જોડાઈ ગયો, આનંદ થયો, ઊભો રહે, હવે તારું શરૂ કરી નાખ. એટલે તરત એ સમસ્યા, ત્યાં પાણીની સમસ્યા છે, વળી ત્યાં કોઈ લોકલ આંદોલન ચાલતું હોય, આ બધું પાછું કંટ્રોલ કરવાનું અને પાછો દેશ આગળ વધારવાનો. રાજાઓના રાજ્યની સમસ્યાઓ, દરેક રાજાના કાયદા અલગ, ત્યાંની ટપાલ ટિકિટો અલગ, એ પાછી બધી ભેગી કરવાની. હવે માની લો કે અમારા આપણા સયાજીરાવ ગાયકવાડે નક્કી કર્યું કે નવસારીમાં આપણા બહાર આપણે અંબિકા નદીનો બ્રિજ બનાવો છે અને ગાયકવાડે બ્રિજ બનાવવા શરૂ કર્યું અને આઝાદી આવી ગઈ અને સહી કરી. હવે એ કે પેમેન્ટ ના કરું, એ સાચાય છે કારણ કે મંત્રી આવક અટકી ગઈ અને આવક આવતી હોય તો આ બ્રિજનું પેમેન્ટ કરું ને તો એ પ્રોબ્લેમ કોની પાસે જાય કે આ બ્રિજનું શું કરશો. એટલે ત્યાં અધિકારી પાસે નોંધ લખે કે ટેન્ડર વગરનું છે આ કામ, તો હવે આનું શું કરવાનું. તો કેવા સમસ્યાઓ રોજ આવતી હશે. આમાં તો કોઈ રૂલ્સ છે જ નહીં, સરકારી નિયમ ધારાધોરણ વગરનો તો ટેન્ડર પાસ કર્યું, આ તો રાજાએ પાસ કર્યું છે. કેટલાય રાજવી કેસોમાં બધા ચાલતા હશે, ત્યાં જમીનના ઝઘડા ચાલતા હશે, વળી ત્યાંના કાયદા અલગ, વળી પાછા ભારત સરકારના કાયદા અલગ, એ કેસમાં આ કેસમાં ફેરવાના, ત્યાંની જમીનો એ જમીનોના 1951ના ઉતારા કરવા માટે એ કેટલી મથામણ, કેટલા કલાકો ગયા હશે. આ કેટલું આટલું પ્લાનિંગ કરતા મને તો લાગતું કે ઊંઘતા હશે કે બહુ જ બધી સમસ્યા. આની અંદર છોકરો ભણી રહે, આપણે વિજ્ઞાનની જરૂર પડે, વિજ્ઞાન કોલેજો ક્યાંથી પેદા કરવાની. અહીં સ્કૂલના ઠેકાણા નથી, ગામના ઠેકાણા નથી, રસ્તાના ઠેકાણા નથી, પાણીના ઠેકાણા નથી. ત્યાં વિજ્ઞાન કોલેજો, સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ બનાવો, હોસ્પિટલો બનાવો, હોસ્પિટલો જોડે રહેવા માટેની સગવડ આપો, ડોક્ટરોની સગવડ લાવો, ડોક્ટરોના પગાર કરો. કોઈ લિમિટ બહાર સમજ, તમે ખાલી 10 મિનિટ ઘેર એકલા બેસી શાંતિ વિચાર સમજ કરશો કે કઈ સમસ્યા હોઈ શકે. એમાં પાછા પેલા નિર્વાસિત તો આવ્યા હોય, એ નિર્વાસિત થાળે પડવાના, એ નિર્વાસિત દિલ્હી પહોંચી ગયા, દિલ્હીમાં શું કરવાનું, તો દિલ્હીમાં પટેલ નગર નામનો આખો એરિયા બનાવવાનો. આખું ફરીદાબાદ સિટી, કમલાબેન ચટ્ટોપાધ્યાયની લાઈફમાં વાંચો તમને ખ્યાલ આવશે કે આખી ફરીદાબાદ સિટી બનાવવાની કે ભાઈ આ નિર્વાસિતો રાખવા ક્યાં, તો આ ગામમાં તમે ગુજરાતની અંદર સિંધી સમાજ રહેવા આવ્યો અને 10 વર્ષ સુધી ગુજરાતીઓ સિંધી સમાજને એક્સેપ્ટ ના કરે, સિંધી પર વિશ્વાસ નતા મૂકતા. આપણે ત્યાં આગળ આ બહુ જેન્યુઅન પ્રોબ્લેમ થતો હતો કારણ કે સિંધી સમાજ બિચારો ત્યાંથી બધું છોડીને આવ્યો, એ ત્યાંના રોદાના રહ્યા અને આપણે અહીંયા સુખી પ્રજા, એટલે બેની ફ્રીક્વન્સી મેચ થતી જ નથી કારણ કે એ બધું છોડીને બિચારા આવ્યા કરે અને એ સ્વાભાવિક એનું દુઃખ વ્યક્ત કર્યા કરે અને આપણે અહીંયા બધા ખાધે પીધે સુખી જીવો હતા. એટલે બે ફ્રીક્વન્સી મેચ ના રહી. ગાંધીધામ નામનું આપણે નવું શહેર બની આવ્યું, તમે લોકો ત્યાં જઈ અને તમે ધીરે ધીરે તમારો વિકાસ કરો. અને આ ઉપરાંત હજી એક ગંભીર સમસ્યા, જો તમને સમય મળે તો પુસ્તક ખોલીને વાંચો, મૂળ સોતા ઉભરેલા. આપણા સોજિત્રાના કમળાબેન પટેલ 38 વર્ષની વયે એ પાકિસ્તાન ગયા હતા કે ભાઈ આટલું બધું માઇગ્રેશન થયું પણ હિન્દુ સ્ત્રીઓ ત્યાં રહી ગઈ છે, પેલા ઉઠાઈ ગયા છે અને એ સ્ત્રીઓનું શું કરશું. તો કમળાબેન પટેલ જાન જોખમમાં મૂકીને અને સરદાર પટેલ અને નહેરુ બંને કહ્યું કે કમળાબેનને કશું થવું ના જોઈએ, નહીં તો પાકિસ્તાનની હાલત બગાડી નાખીશું. અહીંની સેના બીજી રીતે હુમલો કરશે, કમળાબેનને સાચવાની જવાબદારી એ પાકિસ્તાન સરકારની, પાકિસ્તાન સેનાની રહેશે. અને કમળાબેને ત્યાંથી લઈને 18 મહિલાઓને ભારતની અંદર લઈ આવ્યા અને લાવતા હતા ત્યારે કમળાબેને લખ્યું છે, એ જે બહેનો છે એમને સમજાવતું હશે કે આ બધી લડાઈઓ થાય ને બધી પુરુષોની છે, સૌથી વધારે શોષણ સ્ત્રીઓ થયું છે, બહુ જ ભયાનક શોષણ થયું છે, બહુ દુઃખદાયક શોષણ થયું છે. અને એમણે લખ્યું છે કે અમે પંજાબ સરહદે હિન્દુ સ્ત્રીઓને સમજાવી પૂછાને ત્યાંથી લઈએ. કેટલીક સ્ત્રીઓ કે પાછું આવું તો અમારો પરિવારને સ્વીકારશે જ નહીં, એના કરતાં જ્યાં લગ્ન થઈ ગયું, જે અમને લઈ ગયો છે અમે એમ જો સુખી છે, એના છોકરાએ થઈ ગયા, હવે અમારે પાછું નથી આવું. એવી સ્ત્રીઓને બી પાછી લઈ ગયા. મૂળ સોતા ઉભરેલા ખરેખર વાંચવા જેવું પુસ્તક છે અને એમણે લખ્યું છે કે અમે પાછા લઈ આવ્યા સ્ત્રીઓને, તો પંજાબ સરહદે અમે સ્ત્રીઓને પાછી લઈએ ત્યારે પંજાબ સરહદે ઉભેલા લોકો એવું કે આ ગરડી સ્ત્રીઓને શું લાવજો, તમે યુવાન લાવશો, તમે યુવાન આપીશું. આ જેને કહેવાય ને કે વિભાજનનું સૌથી દુઃખદ. અને એ સ્ત્રીઓ, હજારો સ્ત્રીઓ ભારતની અંદર આવી અને એમના પરિવારે એક્સેપ્ટ કરવાની ના પાડી.
કે અમે તમને ના એક્સેપ્ટ કરીએ, ત્યાં બાળક થઈ ગયું છે, તું કોની જો રહી નાખ છે, અમે તને એક્સેપ્ટ ના કરીએ, આ જવાબદારી કોની આવે, કયા વિભાગની આવે? ઓબ્વિયસલી હોમ મિનિસ્ટર. અને સરદાર પટેલે પોલીસને ટ્રેનિંગ આપી સાહેબ કે આ પરિવારોને જેમ ખખડાવવાના, તો એ તો તારા પરિવારમાં તારી ઘરવાળીને સાચવી ના શકે એટલે આ પ્રોબ્લેમ થાય ને, તો પોલીસ સામ દાન દંડ ભેટ જે આવડે એ ખખડાય. અને કેટલી બધી સામાજિક સંસ્થાઓને તૈયાર કરી, કારણ કે હજી તો આ નિરાશ્રિતોનો પ્રોબ્લેમ હતો, તો અહીંયા મહિલાઓને ક્યાં હચવવા? એને કોઈ બી જગ્યાએ થાળે તો પાડી જ પડે ને, એના પરિવાર તો થાળે પાડી પડે. વિચાર કેટલી સમસ્યાઓ છે, 24 કલાકની સમસ્યાઓ. તઈ પાછા પેલા ગાંધીવાદીનો અલગ પ્રોબ્લેમ, એ પાછું બધું લઈને નવું બેઠા હોય. તઈ પાછો નવો ઝઘડો કે દેશનું નામ શું રાખીશું, એટલે અડધા કે ઇન્ડિયા રાખો, અડધા કે ભારત રાખો. આવા રસ્તા કઈથી કરવાના? એટલે આવા સરદાર જેવા લોકો કહેશે હું યાર આટલી સમસ્યા ઓછી છે, કંઈક વસલો રસ્તો કરો. એટલે ઇંગ્લિશના બંધારણમાં ઇન્ડિયા લખ્યું અને હિન્દીના બંધારણમાં લખ્યું ભારત. તઈ વળી લોકો પાછા આ જ ગાંધીવાદીઓ મળી ગયા, એમણે પાછું કોઈ ભાષા કઈ રાખીશું, એટલે રાષ્ટ્રભાષા હિન્દી રાખો. એટલે સાઉથ વાળા કદાચ વિરોધ કરે છે કે અમને હિન્દી ના ચાલે, તો રાષ્ટ્રભાષા શબ્દને મારો બોલી રાજભાષા કરો. 17 ભાષાઓ આપણી, બસ હવે ખુશ, કરન્સીમાં 17 ભાષા છે. તઈ વળી કોકે કહ્યું હશે કે આ ચરખો બે સાઈડથી અલગ અલગ દેખાય છે ધ્વજ ઉપર, તો ચરખો બદલો. ચરખો લાવો કઈથી? તો જે લોકો ડિઝાઇનો લઈને આવ્યા છે એમાંથી કેટલી ડિઝાઇનો રિજેક્ટ થઈ હશે. છેલ્લે કે નહેરુને સારનાથની અંદર અશોક ચક્ર મળી ગયું, અને અશોક ચક્ર લઈ આવ્યા. ઓકે, નહેરુએ કદાચ હાથ જોડીને કહ્યું છે કે બાબા મારો બોલિયારા જે છે સ્વીકારો. તો ક્યાંથી લાવીએ નવું? એમ કે ઓછી સમસ્યાઓ હતી, ત્યાં અશોક ચક્ર બન્યું. એટલે મારો કહેવાનો ભાવ છે કે બહુ બધી સમસ્યાઓની અંદર આ દેશ છે. અને વોટ્સઅપની અંદર આપણે 1 મિનિટની અંદર કહીને કે આવું થયું ને આવું કરીને આ તો થવું જોઈએ, આવું તો કરતા નતા, આ લોકો કરતા હતા શું થઈ એ સમય કરતા, પણ શું કરે? અને સોલ્યુશનો ક્યાંથી લાવે? એની અંદર પેલા હિન્દુસ્તાનના ડિવોર્સનો કાયદો જ નથી. ભારતના શું કે આપણા ધર્મમાં ડિવોર્સનો કાયદો જ નથી. એટલે પેલા ડિવોર્સનો કાયદો લઈને આવ્યા તો કે ડિવોર્સ તો હોય જ નહીં. મનુસ્મૃતિ યાજ્ઞવલ્કના 3જા અધ્યાયમાં 3જા શ્લોકમાં ક્યાંક લખ્યું છે કે ભાઈ છૂટાછેડા થાય કે લગ્ન થયું એ થયું ફાઇનલ. હવે પેલા સમજાવવાની કોશિશ કરે ભાઈ એવું નહીં, આ નવું ભારત છે, કંઈક કરો, કંઈક રસ્તો કરો. વળી બહુપત્નીત્વના પ્રથાની આ બધા રિવાજ હતો, એ બધા આડા પાડે કે ના ના એવું નહીં, તો હોવું છે. આ બધામાંથી ઊભા કરતા આ લોકો બહાર નીકળે. એમાં વિચારતા માણસો સ્વાસ્થ્ય સપોર્ટ ના કરે, એની અંદર એને થાય એટલા ઢગલો એવા કામો કર્યા કે જે કામોની આપણને ક્યારેય કલ્પના નથી. આમાં સૌથી મોટો પ્રોબ્લેમ પાછો આ માઇગ્રેશનની અંદર બી બધા લોકો આડા પાડે. આ માઇગ્રેશનમાં આડા પાડે. પેલા જોધપુરના રાજા છેલ્લી ઘડી કીધું કે ના ના મારો તમારી જોડે જોડાવું નથી. આ જોધપુરના રાજા પેલા જીણાએ કહ્યું કે ભાઈ આ ખુલ્લો પત્ર લેટર આલો છો, તમારે જે જોઈએ લઈ લો, તમારે પૈસા લો, તમારે સેના આપો, જે જોઈએ આપો. સુન સરસ બધાનું વાક્ય છે. ફરી પાછો દરાટો બહુ અદભુત વાક્ય છે. સુન લખ્યું છે કે દુશ્મનની શક્તિને છે જુઓ, એની નબળાઈ સુધી. એટલે જોધપુરના રાજાએ કહ્યું કે મને તો પાકિસ્તાને કહી દીધું કે આ લેટર લીધો છે કે તમારે જે કરવું એ કરો. એટલે સરદારે કહ્યું કે એ તો બધું કે જે કરવું એ કરો. અહીં 50 કરોડ માંગવા માટે તમારી રોજ આટા મારે છે. એની જો પૈસા તો છે ને, તમને હાલશે હું? તમારે જોડાવો, મારી કોઈ ના નથી. પણ એની પાસે પૈસા નહીં, તમને બધું લખી નાખે. જેની પાસે પૈસા નહીં તો બધું લખી નાખે. એને હું ફેર પડે? પણ તમારી સલામતી જોઈતી હોય અમારી બાકી તમારી દુશ્મનની નબળાઈ છે. બહુ પરફેક્ટલી એક વસ્તુઓને આ લોકો લઈને ચાલે છે. અને તઈ આ દેશનું જે કે બહુ સૌથી મોટું ગંભીર પ્રોબ્લેમ, અને ગંભીર પ્રોબ્લેમ એટલે જમીન. કે પાકિસ્તાનથી લોકો અહીં ગયા, અહીંથી પાકિસ્તાન લોકો ગયા, આપણે અહીં આગળ જે લોકો આવ્યા આ લોકોને વસાવાના કઈ રીતે? અને એની અંદર જે ભારતમાંથી મુસ્લિમો ગયા એ લોકોએ ઓલમોસ્ટ 19 લાખ હેક્ટર જમીન અહીંયાથી છોડીને ગયા. ત્યાંથી જે લોકો આવ્યા એ 27 લાખ હેક્ટર જમીન છોડીને નહીં આવ્યા. હવે આ બધા ખેડૂત આ બધાને વસાવવા કેવી રીતે? એટલે એક અધિકારી હતો જેને આજ સુધી ભારતના ઇતિહાસમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ આ ત્રણેથી સન્માનિત કરવામાં આવે. જેને 7 દેશોનું બી સંગઠન બનાવ્યું, તરલોકસિંહ. બહુ અદભુત કેરેક્ટર છે તરલોકસિંહ. તમને સમય મળે તો તરલોકસિંહને વાંચો. સરદાર પટેલ આ વ્યક્તિને બધો પાવર આપ્યો, પોતાના સ્પેશિયલ સચિવ બનાવ્યા અને કહ્યું કે આ જે લોકો અહીં આવ્યા છે નિરાશ્રિતો,
એ લોકોને તમે ખાડે પાડો. અને આ જે જમીનો હતી ત્યાં કરતાં અહીંયા જમીન 33% ઓછી જમીન હતી. એ જે જમીનો છે, આ 5 લાખ પરિવારો પંજાબની અંદર પૂર્વ પંજાબ, પશ્ચિમ પંજાબમાંથી પૂર્વ પંજાબમાં આવ્યા છે. આ જે 5 લાખ પરિવારો છે, 5 લાખ પરિવારોને તમે કોઈ બી હિસાબે ખાડે પાડો. અને ખાડે પાડવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા એમાં એ તરલોકસિંહ 7000 લોકોને લઈ અને દિવસ રાત ખુલ્લા ટેન્ટમાં વળ્યા હતા. અને તરલોકસિંહે પોતાની ઓફિસની બહાર કોઈ પણ પ્રકારનો દરવાજો નતો રાખ્યો. કોઈ બી માણસ ગમે ત્યારે ફરિયાદ કરે. હવે સ્વાભાવિક છે તમારે ક્લેમ છે કે મારી આટલી જમીન છે, એટલે કોઈ કહે કે મારી 200 વીઘા ત્યાં હતી, કોઈ કહે કે મારી 50 વીઘા હતી, કોઈ કહે કે મારી 500 વીઘા હતી, એક જણ જેન્યુઇન કહેશું તો 20000 વીઘા હતી. પણ લાવવાની ક્યાંથી આટલી બધી? એટલે બધાને યોગ્ય પ્રમાણમાં, કે ત્યાં ઉત્પાદન શું હતું અને જમીન શું હતી એ બંનેનું કંઈક એ લોકો રેશિયો શોધ્યો અને દરેકે દરેક પરિવારને ખાડે પાડ્યા. 15મી ઓગસ્ટ 1947 દેશ આઝાદ થાય છે. નવેમ્બર 1949 ની અંદર સરદાર પટેલના વિભાગની અંદર એ જે પરિવારો હતા એ પરિવારોમાંથી 2.5 લાખ પરિવારોને જમીન એલોટ થઈ ગઈ. અને એના 6 મહિના પછી પંજાબના ગામડા ધમધમતા થઈ ગયા હતા. કેટલી સ્પીડમાં કામ કર્યું છે. અને ત્યાં નહેરુ અને સરદાર બંને જતા હતા વગર સિક્યુરિટી. જેને જે ફરિયાદ કરી તમે ત્યારે કરી શકે. એક એક કેસ ચેક કરવાનો, કેસના પ્રૂફ જોવાના. આપણી પાસે પાકિસ્તાનના કોઈ પ્રૂફ ના હોય એને ચેક કરી ખોટો માણસને સાઈડ પર હટાવવાનો અને જમીન રેડ કરવાનો. અને તઈ સરદારે કહ્યું કે જે પહેલું આયોજન પંચ તમારું બને છે, જે પંચવર્ષીય યોજનાઓ ભૂતકાળમાં બનતી હતી, આ આયોજન પંચની અંદર આ તરલોકસિંહને રાખજો. આ તરલોકસિંહ તમને બહુ કામ લાગશે. અને તરલોકસિંહ પહેલું આયોજન પંચ, આપણું પહેલું પંચવર્ષીય યોજના બની 1951 થી 1956 ની, એ પહેલી પંચવર્ષીય યોજનાની જે ડિઝાઇન કરી એ આ તરલોકસિંહે કરી હતી. આ ઉકાઈ ડેમ છે, એ ઉકાઈ ડેમ એ એમના અંડરમાં હતો. 1956 માં એનો પાયો હતો. ભાખરા નાંગલ ડેમ, દુનિયાનો સૌથી ઊંચો ડેમ, તરલોકસિંહ. કોણ આ માણસ સોંપીને ગયું? એને ખબર હતી હું નહીં જીવું, પણ અસરદાર કોને કહેવાય? કે જે પોતાની સુવાસ છોડી જાય એ આ માણસને સોંપી. અને આ અસરદાર સુવાસમાં દુનિયાનો સૌથી ઊંચો ડેમ કે ભાખરા નાંગલ ડેમ, દુનિયાનો સૌથી લાંબો ડેમ કે ઓરિસ્સામાં બનેલો હીરાકુંડ ડેમ, મહાનદી પર એક એક ડેમ આપણા ગુજરાતમાં નાની મોટી 500-600 સિંચાઈ યોજનાઓ થઈ ગઈ, બનવાની ચાલુ થઈ ગઈ. એ આ માણસે છે. તરલોકસિંહે રાહત નથી જોઈ. જમીન સુધારણા, જમીનના જેટલા બી થાય, જમીનનો ટોચ મર્યાદા કાયદો, આ બધું સટાસટ સ્પીડમાં. અને 1956 ની અંદર જ્યારે પહેલી પંચવર્ષીય યોજના થઈ, એક પણ રૂપિયો આપણે દુનિયાએ ઉધારી આપી નથી. બહુ નહીં જેવા દેવાની અંદર નહીં જેવો પૈસો લાવી અને આપણા ખિસ્સામાં 650 કરોડ હતા. આ પંચવર્ષીય યોજના પૂરી થઈ અને આપણા ખિસ્સામાં 750 કરોડ ભેગા થયા. એટલે દુનિયાને પહેલી વખત લાગ્યું કે આ દેશમાં દમ છે. અને બીજી પંચવર્ષીય યોજના અને બીજી પંચવર્ષીય યોજના જેને બનાવી એ માણસને આયોજન પંચમાં લેવામાં નતો આવ્યો. અને એ માણસને લાવવા માટે સરદારે એક સ્પેશિયલ 1950 માં છેક એ ગુજરી ડિસેમ્બરમાં, ફેબ્રુઆરી મહિનામાં એમણે એક લેટર લખ્યો હતો કે આ માણસને લેજો, પીસી મહાલનોબિસ. સ્ટેટિસ્ટિક્સ જે લોકો ભણ્યા છે, સાયન્સ ભણ્યા છે, એ લોકોને ખબર હશે કે સ્ટેટિસ્ટિક્સનો ભીષ્મ પિતામહ એટલે પીસી મહાલનોબિસ. એ માણસ લઈને એ પીસી મહાલનોબિસે કઈ રીતે કામ કર્યું? તો કે એણે તો કામ કર્યું કે મતલબ તમને કદાચ ખ્યાલ હશે, બ્રિટન છે ને સાયકલિંગની અંદર બહુ મોટો દેશ છે. કે સાયકલિંગની અંદર જેટલી બી ઓલિમ્પિકની ઇવેન્ટ થતી હતી એમાં બ્રિટન બધા જ એવોર્ડ લઈ જાય. અને 1903 માં છેલ્લા એવોર્ડ મળ્યો. ત્યાં બે સાયકલિંગમાં એવોર્ડ મળતો થઈ ગયા. એને એવોર્ડ ના એટલે 2003 માં છેક 2003 માં એક માણસે થયું કે આ તો હદ થઈ ગઈ. એટલી હદે ખરાબ હાલત બ્રિટનની થઈ ગઈ કે કોઈ સાયકલ કંપની સાયકલ આપતી બંધ થઈ ગઈ. એટલે ઓલિમ્પિક માટે કે આ લોકો હારા જીતતા નહીં, અને અમારી કંપનીનું નામ બગાડે છે, આ લોકોને સાયકલ અપાય જ નહીં. એ હદે બ્રિટન હદે નીચે આવી ગયું. અને તઈ એક માણસે થયું કે બ્રિટનનું ગૌરવ અપાવવું છે. અને ડેગ બ્રેસલફોર્ડ નામનો માણસ એને થયું કે આ સાયકલમાં આપણે જીતવું છે. આપણું નામ હતું સાયકલ. આ સાયકલિંગની ઇવેન્ટ આપણે લીધો ઓલિમ્પિકની અંદર આપણે ચાલુ કરી દીધી અને આપણે સાયકલિંગમાં 100 વર્ષથી ગાયબ થઈ ગયા. આપણું કોઈ અસ્તિત્વ જ નહીં. એટલે સાયકલિંગ માટેની ડિઝાઇન બનાવવાની શરૂ કરી. આપણે બ્રિટિશ લોકો કેવા દેખાય છે તો કે આવા દેખાય છે, એમની એથિક કેવી છે, એમનું ફિઝિક કેવું છે, એમની સીટ કેવી હોવી જોઈએ, એમનું સ્ટીયરિંગ કેવું હોવું જોઈએ, એમની બ્રેક કેવી હોવી જોઈએ. આની સાથે સાથે તમારા પગની મજબૂતી માટે શું કરવું જોઈએ, કે ફિઝિયોથેરાપિસ્ટ કેવો હોવો જોઈએ. આટલી નાની નાની વાતોને માઇક્રો 2003 માં એને સરખાવવાની શરૂ કરી. ત્યાંથી એને સાહેબ શરૂ કર્યું કે ઓસીપું કેવું હોવું જોઈએ. તું રાતે હોઈ જાય ઓસીપું કેવું હોવું જોઈએ. તું હોઈ જાય તારા પગ જે ગાંઠલામાં જે ભાગમાં આવે છે એ ગાંઠલાનો એ ભાગ કેવો હોવો જોઈએ. એક તમે સાયકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો ત્યારે હવા ચુસ્તમાં લઈ જાઓ કે જ્યાં ધૂળનો એક રચકણ બી ના જવો જોઈએ.
અને એકદમ માઇક્રો લેવલનું પ્લાનિંગ શરૂ કર્યું અને 2008 નો ચાઇનામાં જે ઓલિમ્પિક થયો એમાં 60% મેડલ એ બ્રિટન લઈ ગયું. આ માઇક્રો લેવલના પ્લાનિંગ એટલે જ બીજી પંચવર્ષીય યોજના આવી અને બીજી પંચવર્ષીયમાં દુનિયાને ખબર પડી કે આ દેશો સક્ષમ છે, આ દેશો ચાલ્યો છે. આ પાકિસ્તાન જેવો નહીં કે 55 કરોડ માટે રોજ રડ્યા કરે. આ દેશો ચાલી જાય એવો દેશ છે. આ દેશમાં પૈસા નખાય અને આ દેશમાં પૈસા નખાય એટલે આ દેશની જે યોજનાઓ છે આ યોજનાઓમાં આ જે પીસી મહાલપોલ છે, પીસી મહાલ લોબીસ એના પર ભરોસો મુકાય અને આપણે આના પર ભરોસો મૂકીએ અને દેશને એ સમય ખેતી તો આપણે ધીરે ધીરે ડેવલપ થવા માંડી પણ એ સમયે સરદારનું એક સપનું હતું કે ઇન્ડસ્ટ્રી બી હોવી જોઈએ. એકલા ખેતીથી કશું થાય. પહેલી પંચવર્ષીમાં ખેતી કરી, બીજી પંચવર્ષીના માટે સરદાર કહીને કહેતા કે આ માણસને રોકજો, આ માણસને રાખજો, આ માણસ જે સ્કીમ આપે એ બીજી પંચવર્ષીમાં તમે ક્યાંય ગૂગલ કરી લો તમને લખેલું છે બીજી પંચવર્ષીના આર્કિટેક્ટ કોણ હતો તો પીસી મહાલપોલ. અને એને શું કર્યું તો કે એને જ્યાં કામ કરવાનું શરૂ કર્યું ત્યાં સૌથી પહેલો પ્લાન્ટ આવ્યો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ. 1 લાખ મેટ્રિક ટન સ્ટીલ આપણે બનાવીશું અને યુએસએસઆર એ વખતે રશિયા હતું એટલે તમને ખબર આખું યુએસએસઆર હતું એટલે યુએસએસઆર કહ્યું આ ચિંતા હું કામ કરું, અમે બેઠા છે તો આ પ્લાન્ટ જ બનાવવાનો છે, અમે પ્લાન્ટ બનાવી આપીએ છીએ. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ રશિયાએ બનાવ્યો. દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ 1 સેકન્ડ 1 લાખ મેટ્રિક ટન. તો ચિંતા હું શું કામ કરું છું, ઇંગ્લેન્ડને કહો અમે બની આપીશું. તમારા ખિસ્સામાં પૈસા આખી દુનિયા જોડાય. ત્રીજો પ્લાન્ટ રાઉરકેલા. એ વખતે પેલું જર્મની બે અલગ હતા, પશ્ચિમ જર્મની, પૂર્વ જર્મની. પશ્ચિમ જર્મની અમે તમને પ્લાન્ટ બની આપીશું, ચિંતા શું કામ કરો છો. અને હું ને તમે જે શેર બજારમાંથી જે કમાઈએ છીએ પીએસયુ આ ત્રણ સ્ટીલ કંપનીનું ભેગું થયું અને એસઆઈ સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આમાંથી આ પીએસયુ થયું. જ્યારે 1955માં આપણી પાસે 5 પીએસયુ હતા. આ યોજના પૂરી થઈ 1960માં 61માં ત્યારે આપણી પાસે 21 પીએસયુ હતા અને એ બધા પીએસયુમાંથી આપણે બધા કમાયા છે. જે લોકો શેર બજારમાં પૈસા રોકે ને એ આ બધા પીએસયુમાંથી કમાયા છે. આ પીએસયુમાં જ્યારે કમાવો ને ત્યારે બોલો થેન્ક યુ સરકાર. તમે ના હોત ને આ પીએસયુ ડેલ પેલું ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જે ઇલેક્ટ્રિકના સાધનો બનાવે છે, ડેલ, આ બધી કંપનીઓ આ નક્કી થયું કે આ આટલી બધી ઇન્ડસ્ટ્રી તો આપણે પેટ્રોલ પૂર તો જોઈશે કે નહીં. 56 ની અંદર દેહરાદૂનમાં બનાવ્યું ઓએનજીસી. તો કે ઓએનજીસી બનાવ્યું, પેટ્રોલ પૂરની વાત થઈ તો પેટ્રોલ વેચીશું કેમ નહીં, તો કે આઈઓસી બનાવો. બાબા રિસર્ચ હોમ બનાવ્યું, એટોમિક સેન્ટર. તો બધું મળીને ટોટલ આપણી પાસે 21 જેટલા પીએસયુ જેની અંદર આજની તારીખમાં આપણે ધૂમ પૈસા કમાયા છે. છેલ્લા 3-4 વર્ષ સરકારી પીએસયુ આ બધા પીએસયુ એ જે બનાવે એનું સપનું જોયું એ આમાં છે. એટલે હું વારે શબ્દનો ઉપયોગ કરું છું કે આ અસરદાર સમાજ છે કે જેની અસર એ આપણા ખિસ્સામાં આજે જોવા મળે છે. કે એની અસરથી આજે જમીનની કિંમતો આપણે અહીંયા બોલતા થયા કે 25 લાખ 50 લાખ યા દરેક વિસ્તારની અંદર બોલતા થયા. આ કિંમતો જે બોલાય છે તો એ આ માણસ હતો, એને ખબર હતી કે આ દેશને આ પ્રકારની ખેતીના આ પ્રકારના ડેમની જરૂર છે અને એના માટે ફલાણા માણસ તમે ઉઠાવો એ માણસ આ કરી લાવશે. અથવા તમારી ઇન્ડસ્ટ્રીઓ કરવી છે તો તમે પેલા માણસો ઉઠાવી લાવો અને બધા લેટરો ઓથેન્ટિક સરદારે લખેલા છે નહેરુને કે આને આના માટે ઉઠાવજો અને આના માટે લેજો. આ માણસો આવ્યા કઈ આજે દેશ પર અને કઈ આજે આપણે ગૌરવથી બોલતા હતા કે ના આપણો દેશ એટલે આપણા દેશ જેવો કોઈ દેશ નહીં. પણ આપણો પ્રોબ્લેમ ક્યાં થાય છે? આપણો પ્રોબ્લેમ એ કરે છે આપણા ચર્ચાના અંતમાં કરી રહ્યા છે, બહુ સમય નહીં લેવો હોય પણ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે અને એ લોકોની અસહમતિઓ હતી. એ અસહમતિઓને આપણે બહુ મેગ્નિફાઈ કરીએ છીએ, બહુ મોટી કરીએ છીએ. અસહમતિઓ હોય અહીં બેઠેલા સાહેબ 90% લોકોના દાદાઓ આપણે બધા આપણા દાદાને મળી ચૂક્યા જે આપણા દાદાઓ આથી 10-15-20 વર્ષ પહેલા નિધન પામ્યા, 70-80 વર્ષ એવો માની લઈએ. અને આપણા દાદાઓના જે પ્રસંગો થતા હતા એ સમયના કે આપણા ફોયોના પ્રસંગો થયા કે આપણા દાદાને એમના ભાઈ વચ્ચે બનતું હતું, બધું થતું હતું. પણ પ્રસંગમાં દાદા શું કરતા હતા કે તારા ઘરની છોકરીનો પ્રસંગ છે ને રસોડે ઊંઘો ચિંતા રાખીશ, પછી આપણે લડી લઈશું. ઝઘડો કરો ને એ ઝઘડોની જગ્યાએ ચાલ્યા કરતો હોય, આપણને આ બે તો સંબંધ નથી પણ રસોડે આપણે પાસે પેલા જાય ઉભા. તમે લોકો સ્થાનિક સમાજમાં જોયું છે કે ગમે તેટલો ઝઘડો હોય, છોકરી છે ને ચિંતા ના કરીશ, હું ઊભો છું. તો મતભેદ હોવો ને એ સામાન્ય વસ્તુ છે. મતભેદ હોય કારણ કે આટલી બધી સમસ્યાઓ માણસ વિચારે તો આ સમસ્યા મતભેદ ના થાય હોય એટલે કે ભાઈ દરેક એવું માને કે આપણે આ સોલ્યુશન કરીએ, પેલો કહેશે ના આ સોલ્યુશન, પેલો કહેશે આ સોલ્યુશન કરીએ, પેલો કહેશે. એનો અર્થ એવો થોડો છે કે તમે મતભેદ થઈ ગયા. પણ સોશિયલ મીડિયા છે ને આપણને પેલું યસ ને નો વાળું કે આ તો તારે મારી સંબંધ છે કાં તો તારે મારી સંબંધ નથી.
એટલે જે પેલું વસલું હતું ને એ આખું ગાયબ થયું. કાં તો આપણે રેડ ટીક મારીએ કાં તો આપણે બ્લુ ટીક મારીએ છીએ, કાં તો પેલું દિલ પાડીએ કાં તો અંગૂઠો પાડીએ ને પેલું લાલ ચીપકાઈ દીધું છે કે વસલું કશું નથી. યા તો તું મારી ફેવરમાં છે યા તો નથી. સરદાર ને નહેરુ રોજ લડતા 1936. સરદાર 100 વખત નહેરુને એવું કહી ચૂક્યા હશે કે મેં તમારાથી નીચ માણસ જોયો નથી. ઓથેન્ટિક આવું લખેલું છે કે મેં તમારાથી નીચ માણસ જોયો નથી. અને 2 કલાક પછી બંને જણા મીટિંગમાં હાથે હોય અને મેં ત્રીજાને ખવડાવતા હોય. એવા ઢગલો અનુભવો લખેલા છે. હું ખોટું કહેતા, તમે જેટલા સરદારના રેફરન્સના બુક મળે એ બધા તમે જોઈ લો, બધામાં લખેલું છે. લડતા હોય કારણ કે મતભેદ હોય છે. આટલી બધી સમસ્યામાં મતભેદ થાય, કોઈ કંઈક આ કરો કોઈ કંઈક તે કરે, અને આ લોકો કરતા તે બધા જ્ઞાન આપવાવાળા કેટલા બધા લોકો હોય તો વિચારો. આપણે નાનો પ્રસંગ લઈને બેસે તો કેટલા લોકો આપણને જ્ઞાન આપી જાય. તો હવે અમને તો 24 કલાક બધા બેઠા, આખી દુનિયા પાછી બેઠી હોય, બધા લોકો જ્ઞાન આપવા બેસી જાય. તો આ બધામાં 100% ના વચ્ચે મતભેદ હતા, લડી પડતા હતા, એકબીજાને અપોલા થઈ જતા હતા. પણ મણિબેને લખ્યું છે કે નહેરુ રોજ સાંજે અમારી ઘરે આવતા હતા અને નહેરુ મોટાભાગનો સમય સવારનો બ્રેકફાસ્ટ અમારે ઘરે જ કરતા હતા. એટલે કેટલા બધા કેસમાં તો એવું બી હતું કે સરદાર અને નહેરુ બે જણા જાહેરમાં એવું લાગતા હોય એટલે સરદાર શેખ અબ્દુલ્લાને ખભે હાથ મૂકે કે તારા જેવો સારો માણસ બીજો કોઈ નહીં, અને નહેરુ શેખ અબ્દુલ્લા ખભે હાથ મૂકે કે તારા જેવો સારો માણસ બીજો કોઈ નહીં, અને સરદાર હરીસિંહને કહેતા હોય લે તું છે તો કાશ્મીર છે, અને બંને પાસે કામ કરે. આ બંને જણા બહુ કર્યું છે. પણ આપણે પેલું શું 24 કલાક. બાકી જો આટલા બધા મતભેદ હોત તો મણિબેને તો 10 વખત કહ્યું છે કે અમને સરદાર જો વાત કહેતા બીક લાગે, અમે અમારા જીવનની બધી સમસ્યા કાઢી દઈએ કે એ અમારી ઓરિજિનલમાં છે. એવું 100 વખત મણિબેને કહ્યું છે એ અમારી ઓરિજિનલમાં છે. અને મણિબેન માટે કદાચ એવું હોય કે મારો સરદાર અને નહેરુ નથી બનતો, આપણે આ ઓથેન્ટિક સ્ટોરી માની લઈએ. બે જણા છે ભયંકર જોડ, બે વચ્ચે બોલવા થઈ ગયા, બે એકબીજા બોલતા હતા, તો પછી મણિબેનની હાલત શું થઈ ગઈ સરદારના હાલત? તો ભાવ આપે ના ને આપણે એમની જિંદગી એમની રીતના પૂરી કરી હતી. 1951 પહેલી ચૂંટણી થઈ, ખેડા દક્ષિણ સીટ લોકસભાની મણિબેનને ટિકિટ આપી, મણિબેન સાંસદ બન્યા. 1956 ખેડા દક્ષિણનું નામ થયું આણંદ, આણંદ સીટ ફરી ટિકિટ આપી, ફરી મણિબેન સાંસદ થયા. 1961 ફરી મણિબેનને ખેડા દક્ષિણની ટિકિટ આપી, નરેન્દ્રસિંહ મેડા નામના ઉમેદવાર સામે મણિબેન 57,000 મતે હારી ગયા. સ્વતંત્ર પક્ષ. હું એવું માનું છું, આ આપણે ખાલી જેન્યુઇન ચર્ચાના ભાગરૂપે હું એવું માનું છું કદાચ કે આ ઇલેક્શને ગુજરાતનું ટર્નિંગ હતું કે જ્યાંથી કદાચ કોંગ્રેસને ખબર પડી કે આ પટેલો કરતા ક્ષત્રિયોનો હાથ પકડવો વધારે સારો. એવું અમે જે 4-5 જણા રોજ બેસીને વિચારતા હોય છે ત્યાં અમને એવું લાગ્યું કે કદાચ ગુજરાતની રાજનીતિ જે બી ખામ કે વોટ એવર જે બી આવી ને એ કદાચ આ ઇલેક્શન પછી આવી. પણ નહેરુને એવી ખબર પડી કે મણિબેન હારી જાય ના ચાલે, મારા અંગતની દીકરી છે, એટલે તરત જ 62 ની અંદર મણિબેનને રાજ્યસભાના સભ્ય બનાવવાના. 64માં નહેરુ નિધન પામ્યા, 66માં લાલ બહાદુર શાસ્ત્રી નિધન પામ્યા, પછી ઇન્ડિયા કોંગ્રેસ આવી, ફરી 2 ભાગ પડ્યા, અને કોંગ્રેસ ઓમાંથી 1971માં એ હિંમતનગર 73માં હિંમતનગર સીટથી મણિબેન લડ્યા, ત્યાંય જીત્યા. 77માં મહેસાણા સીટમાં જનતા પાર્ટીમાંથી લડ્યા, ત્યાંય જીત્યા. પછી મોરારજી દેસાઈએ રાજનીતિ મૂકી દીધી, એમની જોડે જોડે મણિબેને પણ રાજનીતિ મૂકી દીધી. પણ એનો અર્થ એવો નહોતો કે સરદાર નહોતા, એમના પરિવારનું જે થવું હોય થાય, મારે શું, એવા કોઈ ખરાબ સંબંધો નહોતા. આપણે જે સોશિયલ મીડિયામાં રોજ જે સંબંધો લઈને માનીએ છીએ એવું ઇવન એમના દીકરા ડહારે 15 વર્ષ સુધી મુંબઈ કોર્પોરેશનમાં સભ્ય રહ્યા અને 1995 મુંબઈના મેયર બન્યા હતા કોંગ્રેસમાંથી. એટલે આપણે પેલું શું છે કે આપણે અત્યારે જે જગતમાં છીએ ને કે બસ આ સંબંધ નહીં એટલે નહીં, એટલે વોટ્સઅપ ગ્રુપમાં રાજનીતિ માટે આપણે સંબંધો કટ કરી નાખે છે. હું આ ગ્રુપમાંથી નીકળી જાઉં છું, કાં તો 2 જણ આપણે ગાડી પડતા હોય છે. મતભેદ એ બહુ કોમન વસ્તુ છે, પણ સંભાવ અત્યારે જે સમાજ છે ને એ મતભેદને સ્વીકારવા તૈયાર છે. હું જે વાત કરી રહ્યો છું એમાંથી બની શકે કે તમારે 30% લોકોને એવું થાય કે આ વાત બરાબર નથી, તો મતભેદ હોઈ શકે. હું ક્યાં ના પાડું છું, હું કઈ ઓથેન્ટિક થોડો છું, યા હું એ જમાનામાં થોડો પહેલા છું. આપણે બધા હાથે જ બધા મોટા થયેલા છે. 2 વસ્તુ મેં વધારે વાંચી, 2 વસ્તુ મેં વિચારી, 2 વસ્તુ તમે તમારા એંગલથી વિચારતા હોય તો જરૂરી નથી કે હું જે કહું છું બધું સાચું હોય. તમારો બી પોતાનો એક એંગલ હોય શકે, અને તમારા એંગલ જોડે સહમત થવું કે અસહમત થવું, પણ એનો અર્થ એવો છે કે બાપુ તમે કિંમતી અને હવે આપણે તમે મારી વાતમાં વિરોધી થઈ ગયા એટલે બાપુ આપણે બેનો સંબંધ હવે પૂરો રસ્તામાં તમે તમારી યાદ જતો હું મારી યાદ જઈશ, એવું હોય ને. અસહમતિનો સ્વીકાર કરવા માટે આજે
આજે આપણે કઈ ઓફિસની અંદર બી આપણે એ જ વાત કરતા હતા, તમારા ઘરે બી એ જ વાત કરી કે હવે જો અનાવિલ સમાજ હોય કે હું જાગો બ્રાહ્મણ સમાજમાંથી આવું છું કે જ્યાંથી જે બ્રાહ્મણ સમાજમાંથી આવતા હોય, આપણે આપણી યુવા પેઢીને તૈયાર કરવી પડશે કે અસહમતિને સ્વીકાર કરતા શીખો. જો નહીં સ્વીકાર કરતા શીખે ને તો આ જે બનાવેલી આપણી લાઈટો છે ને અહીંયાથી વચ્ચેથી ભાગ પાડેવાનો હશે કે આ ભાગ અનાવિલ એ અને આ ભાગ અનાવિલ બી. એ ના કરવું હોય ને તો અસહમતિનો સ્વીકાર કરતા શીખવાડવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાએ અસહમતિ નામનો શબ્દ ખતમ કર્યો. કાં તો તું મારી બાજુ છે, કાં તો તું છે. એની અંદર આ સરદાર અને ગાંધી, સરદાર અને નહેરુ અથવા આ જે 25-50 જે મહાનુભાવો એ સમયે જે પેદા થયા એ લોકોની કથાઓ, જેન્યુઅન કથાઓ આ જનરેશનને કહો અને કહો કે આ વોટ્સઅપમાં તમે જે હિંસા રોજ 24 કલાક આવે છે, આ હિંસાનો દેશ નથી. આ દેશ એ પ્રેમનો દેશ છે. આ દેશ એ લાગણીનો દેશ છે. આ દેશ એ સ્નેહનો દેશ છે. આ દેશ એ ખભે હાથ મૂકવાનો દેશ છે. આ દેશ છે ને એ જેના માટે બન્યો છે ને એ પ્રકાર અલગ છે. પેલી જાપાનની એક બહુ સરસ મજાની પ્રસિદ્ધ નોવેલ છે સાહેબ, અને એ નોવેલની અંદર યામાકા નામનો પેલો લેખક અને યામાકા નામનો એક માણસ, એને અચાનક એને એવું થયું કે આ દુનિયા બરાબર નહીં ચાલતી અને આમ યામાકાને એવું થયું હું સુસાઇડ 5-10 મિનિટ વાંધો નહીં. તો યામાકા નામના માણસ હું સુસાઇડ કર્યો. એટલે એને સંભાવ બસની અંદર બેસીને સુસાઇડ કર્યો અને આજુબાજુ જે બધા મુસાફરો હતા એને જોયું કે આને સુસાઇડ કર્યો છે એટલે બધા એને ઉઠાડીને હોસ્પિટલમાં લઈ ગયા અને બચી ગયો. એટલે એને થયું કે હારું આ જિંદગીનો શું મતલબ છે, આવું બચી જવાનો શું મતલબ છે. એટલે એને બેટર છે કે હું મારી જાતને વેચી નાખું. એટલે બુકનું નામ છે લાઈફ ફોર સેલ. હું જિંદગી વેચી નાખું છું. કોને ખરીદી છે? એટલે લોકોએ રોજ ડિમાન્ડ કરવા માંડી. કોઈ કહે કોઈ મારે જ હોય, પેલા કોઈ મારે જ હોય, પેલા કોઈ મારે જ હોય. લોકો અલગ અલગ ઓફર આપવા માંડી. કોઈ કહે કે તું મારે 24 કલાક કામ કરશે. કોઈ પડોશી દેસાઈ કે તારે મારા માટે જાસૂસી કરવાની છે. કોઈ કહે કે તું તારી કિડની આ લેજે. કોઈ કહે કે આ કરી લેજે. કોઈ કહે કે તે કરી લેજે. એમાં એક ભાઈએ એનો ઓફર કરી કે યાર હું બહુ કરોડપતિ માણસ છું અને ગુંડો છે ને એ મારી વાઈફ જોડે લગ્ન કરીને બેઠો છે, તારે એ ગુંડાની હાજરીમાં મારી વાઈફ જોડે પ્રેમ લગ્ન કરવાનો. એટલે ગુંડો તમને બેઉને મારે મારી જાન છૂટે લખેલી છે. હું છૂટો થયો, મને આ કંટાળ્યો. હું નહીં ગુંડાને મારી શકતો, નહીં મારી ઘરવાળી કહી શકતો. તું એની જોડે પ્રેમ પ્રકરણ કર અને તમને બેન પેલો મારે અને તારે એની હવે છેદ કરવા. એટલે આને આ હારી ચેલેન્જ છે. અને ચેલેન્જ લીધી અને બની ઘટના. 3 જણાને પ્લાન મોકલ્યા અને 3 જણાને મોકલ્યા અને 3 જણને ભેગા થઈને કહ્યું કે યામાકા આપણે મારી નાખો. એટલે 3 જણા કે જંગલમાં લઈ ગયા. કોઈ યામાકા બસ આ તારી 2-5 મિનિટમાં તારી લાઈફ પૂરી. યામાકા કહ્યું કે જિંદગી છે યાર, હું તો જિંદગી વેચવા આવ્યો છું. અને એને બી નિરાશાજનક બધી વાતો કરી કે પેલા 3 જણને તો મને મારીને શું મતલબ છે અને હું મારું મારે બસ છે અને હું મારું. એટલે એને છોડી દીધું. એટલે યામાકાએ પેલા 3 જણને બોલાવી પૂછ્યું કે યાર એક પ્રોબ્લેમ છે, તમારી પાસે સોલ્યુશન છે? તો કે શું? સમસ્યા ખાલી એટલી છે કે મેં મારી જાતને વેચવા કરી. મેં કોઈ મારી જાતને વેચી કાઢી. પણ હારું સમાજમાંથી કોઈ એક માણસ તો એવો ઉભો થઈને નહીં હોય કે જેણે મને કહ્યું તું વેચવા શું કામ નીકળ્યો છે? પ્રશ્ન તો એ છે ને કે અમારી કોકે ખરીદવા બધા પણ કોઈક મને એવો તો પૂછવા આવો છે કે તું વેચવા શું કામ નીકળ્યો છે? તું તારી જાતને વેચવા શું કામ નીકળ્યો છે? અને એટલે હું કહું સાહેબ કે જો અસહમતિઓ હશે ને તો ક્યારેય કોઈ મને પૂછશે નહીં કે તું વેચવા શું કામ નીકળ્યો છે. આ પ્રેમ રાખીશું ને તો કદાચ આપણે કોઈ તકલીફ હશે ને તો કોઈ પૂછશે પેલા હું તકલીફ 2-5 હજાર જોઈએ ને તો લઈ લીધી. દિવાળી પર ઉઘરાણી નથી આવી, કંઈક પરિવાર જો ફટાકડા ફોડવાના પૈસા લઈ જાય. તું ચિંતા ના કરીશ. પણ પ્રશ્ન જ કોઈ નહીં પૂછે. અસહમતિઓ જો આપણે એટલી બધી પેદા કરીશું તો આપણને કોણ પૂછે? અને એટલા માટે સરદારનું છેલ્લી વાત એ ખાલી કહું 1937માં સરદાર મારા ભાદરણની અંદર આવ્યા હતા અને ભાદરણમાં સરદારે પ્રેરક પ્રવચન આપ્યું હતું. અને પ્રેરક પ્રવચન એટલું બધું અદભુત હતું અને એની અંદર એમણે કહ્યું હતું કે ભાઈ સયાજીરાવ ગાયકવાડ ગમે એટલો મોટો રાજા હોય, ગમે એટલો મહાન રાજા હોય, મારા અંગત મિત્ર છે, પણ લોકશાહીની વાત આવે ત્યાં સયાજીરાવ ગાયકવાડ નહીં. લોકશાહી નહીં, લોકશાહી ઉપર કશું નહીં. અને આ લોકશાહી બચાવી હોય તો એક વસ્તુ તમારે કરવી પડશે કે તમારી જાત સામે જોવું પડશે. અને જાત સામે શું જોવાનું? તો કે દારૂબંધી કરજો. આ દારૂબંધીનો આઈડિયા આપણે લોકો 24 કલાક કહીએ છીએ કે ગાંધીએ આપ્યો, પણ દારૂબંધીનો આઈડિયા એ 1937માં ભાદરણ ગામમાંથી સરદારે આપેલો આ આઈડિયા છે. હવે જો આપણે કહેતા હોય કે 150મું જન્મ જયંતિ મારે સરદારની જોરદાર ઉજવવી છે,
વર્ષ નથી. તમારે ઉજવવાની છે, તો જ આનો ચહેરો તમને ખુશખુશાલ જોવા મળશે. કે યાર મેં કહ્યું હતું કે દારૂબંધી કરવાની છે, સાહેબને તો ખબર હશે કે આમાં કેટલા સામાજિક પ્રોબ્લેમો ઊભા થાય છે અને કેટલા પ્રોબ્લેમ હલ કર્યા છે એમણે બિચારે. એમનું મન કેટલી અંદરથી રડી પડાય યાર આ હાલત છે. આ માણસ છેક 1937માં કહી ગયો 100 વર્ષ પહેલા, 90 વર્ષ પહેલા કે દારૂબંધી રાખજો, અને ગુજરાતે દારૂબંધી રાખી છે. રાખવી ના રાખવી હવે તમારો વિષય. તેરા તુझको અર્પણ, ક્યાં લાગે મેરા. मेरी बात ऑलमोस्ट खत्म. थैंक यू वेरी मच. सरकार भी आप करता रहे. આભાર ધવલભાઈ. શ્રી સરદાર સાહેબના આયોજન, નિયમિતતા, કટિબદ્ધતા, સંવેદનશીલતા અને નિડરતા વિશેની આપણે ખૂબ સુંદર માહિતી પ્રદાન કરી. હવે બીજા ચરણમાં આપણે શ્રી દેવલભાઈ શાસ્ત્રીજીના નવા પુસ્તક જીવા જેવી જિંદગી એનું વિમોચન કરનાર છે. ત્યારે હું ડૉક્ટર જયભાઈને અત્રે ઉપસ્થિત થવા